તો ભાઈ દરેક લોકોનું સ્વાગત છે આ વિડીયોમાં. ધોરણ 10 માટેનો ગનશોટ આજથી શરૂ થઈ ગયો છે. ધોરણ 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા માટે અને પછી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત માટે બી આવવાનો છે. આ ગનશોટનો આજે પહેલો લેક્ચર છે અને આજે તમારી સામે આવી ગયું છે ધોરણ 10 નું સંપૂર્ણ ગણિત. આખું ગણિત ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 સુધીનો બેઝિક વાળા પ્લસ સ્ટાન્ડર્ડ દરેક લોકો માટે આજે એક વન શોટ છે, એક ગન શોટ છે. એક જ વિડીયો જોવાનું છે, આમાં તમને મોસ્ટ ટાઈમ બી મળશે અને આ દાખલા એવા હશે કે જે તમારી સ્કૂલની દ્વિતીય સત્રમાં તો પૂછાય સાથે સાથે તમારી બોર્ડ 2026 માટે મોસ્ટ ટાઈમ બી હોય એવા દાખલા આપણે કરવાના છે. અને એ દાખલા તમારી પરીક્ષામાં યાર પૂછાશે અને છેલ્લે સુધી રહેવાનું છે. જે લોકો 10મા વાળા આપણે પહેલી વાર આવે છે આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી નાખો. આ ચેનલ હંમેશા તમારી માટે કામ કરે છે. અને જે લોકો વિડીયો ઉપર લાઈક નથી કરતા યાર લાઈક કરો. ડિસ્ક્રિપ્શનમાં એક WhatsApp ગ્રુપની લિંક પણ આપી છે. WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જાઓ કારણ કે એની અંદર બધું આઈએમપી મટીરિયલ મળતું રહેશે. અને હા, ઘણા બધાના પ્રશ્ન હોય કે સર અમારે આટલું જ વાંચવાનું, ખાલી અમે આટલું કરીએ તો અમારે એવન આવી જાય. જો ભાઈ હાર્ડવર્ક કરવું પડશે. ખાલી તમે વિડીયો જોઈ લેશો ચાલો ભાઈ એવન આવી ગયો એમ ના ભેગો થાય. હાર્ડવર્ક કરવું પડે. અહીંયા જેટલું આપેલું છે એટલું પેલા કરવું પડે, ત્યારબાદ તમને એ સફળતા મળશે. બાકી અહીંયા તમે વિડીયો જોઈ લીધો ચાલો અમારો એવન આવી જાય, નો આવે. એમ વિડીયો જોવો છો, લખતા જાઓ, પછી પ્રેક્ટિસ કરતા જાઓ. 2 વાર પ્રેક્ટિસ કરો, 3 વાર પ્રેક્ટિસ કરો. યાર ભૂલાઈ જાય તો કેમનું મેળ પડશે? આપણને એ યાદ હોય ચાલો પ્રમેય 6.1 પૂછાય છે, ચાલો પૂછાય છે પણ આવડતો તો હોવો જોઈએ. પ્રેક્ટિસ કરવી પડશે. તો આ વસ્તુ તમારે કરવાની છે. બાકી અહીંયાથી એવા એમપી આપશે કે તમારી પરીક્ષામાં પૂછાય છે. પણ આની સિવાયના પણ એવા સવાલ કે જે તમારી પરીક્ષા માટે કામના હોય. અહીંયા આપણે બધા ઇન્ક્લુડ તો કરી નાખ્યા જેટલા બી તમારા માટે આ એમપી છે. પણ તમને ડાઉટ કે સર મારે હેતુલક્ષીની તૈયારી ક્યાંથી કરવી? અમે તમને કીધું કે હેતુલક્ષી આ બધા એમપી છે, પણ હેતુલક્ષીની તૈયારી ક્યાંથી કરવી, પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો ડોન્ટ વરી, વિડીયોના છેલ્લે સુધી રહેવાનું છે. તમને એક પીડીએફ આપવાની છે આજે, આઈએમપી હેતુલક્ષીની પીડીએફ, જે તમારો 24 માર્ક્સનો જે પાર્ટ એ છે. સર એમાં કરવું શું? ભાઈ મોસ્ટ આઈએમપી પીડીએફ હેતુલક્ષી માટે કયા સવાલ પૂછાઈ શકે એવા બધા જ સવાલ તમને આજે આપવાના છે. પણ એ પીડીએફ તમને છેલ્લે સુધી રહેવું પડશે આ વિડીયોમાં, કારણ કે વિડીયોમાં સોરી જે આપણે પીડીએફ હશે એમાં લોક હશે. એ પીડીએફ માં લોક હશે, પાસવર્ડ હશે. એ આપણી પીડીએફ છે, આપણા ગ્રુપમાં આવવાની છે, WhatsApp ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. એ પાસવર્ડ વાળી પીડીએફ છે, કારણ કે એટલે આપણો મકસદ એ છે કે કોઈ બી આમ આજો શું કહેવાય ગમે એ લોકો આપણો ફાલતુ ન જોવા જોઈએ, એ જોવાનો જોઈએ. જે લોકો ટાઈમ પાસ કરવા વાળા છે, કોમેન્ટ વાળા છે, નકર ખાલી શું કહેવાય મસ્તી કરવા આવે છે, એવા લોકોને આપણે કાંઈ કરવાનું નથી થતું. જે લોકોને ડ્રીમ છે યાર A1 સુધી પહોંચવાનું, એ લોકો માટે અત્યારે મદદ કરવી છે. એટલે એ લોકો આખો વિડીયો જોવાના જ છે ને એ લોકોને પાસવર્ડ ખબર પડી જશે. વચ્ચે આપણે પાસવર્ડ આપી દઈશું ગમે ત્યારે, એ પાસવર્ડ તમને મળી જશે. બસ પીડીએફ માં નાખી દો અને એ તમારી પીડીએફ ખુલી જશે અને હેતુલક્ષીમાં તમે 100% સારામાં સારું પરફોર્મન્સ કરી શકશો એવી પીડીએફ હશે. બાકી જો પીડીએફ અમે એમને બી મૂકી શકીએ, પણ એમને મૂકવાથી શું થાય, ગમે એ લોકો જોઈ લે, ગમે એ લોકો એને શેર કરી દે, આલ્કોહોલ જોઈ લે. એવું નથી કરવું. જે લોકોને ખરેખર મહેનત કરવી છે, આમાં ફાયદો એ લોકોને થાય જે ખરેખર મહેનત કરે છે, એ લોકોને બહુ ફાયદો થાય. તો છેલ્લે સુધી રહેવાનું છે ભાઈ. બાકી અત્યારે સર રમેશ તમારા માટે છે, ટોટલી ફ્રીમાં છે. બધામાં એક ચાર્જ આપણે કાઢી નાખીએ. 0 રૂપિયાના કોર્સમાં આપણે બધું લાવીએ છીએ. તો યાર તમારે પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ લાઈક કરતા રહેજો. બાકી હવે આપણે મેથ્સ નું સંપૂર્ણ રિવિઝન, સંપૂર્ણ આઈએમપી શરૂ કરી દેવું છે. છેલ્લે સુધી રહેવાનું છે ભાઈ. વિડીયો ખાલી 1 કલાક જેટલો જશે, પણ યાર તમને એવો કામ લાગશે કે તમારી બોર્ડની પરીક્ષામાં 100% આવશે. તો ચાલો શરૂઆત કરવી છે મોસ્ટ આઈએમપી ગનશોટની. પણ ભગવાનનું નામ લઈ લેવું પડે, કારણ કે આવા શુભ કાર્યની શરૂઆત કરતા તમે તમારા ભગવાનને યાદ કરી લો. બાકી અમે બી ભગવાનને યાદ કરી લઈએ. હે ભગવાન, જે કઈ બી કરીએ છીએ ફક્ત જે લાલામાં કીધું છે કે કર્મ કરો ફળની આશા ના રાખો, કર્મ કરીએ છીએ કે ભગવાન સાથ આપજો. બાકી બધું જ તમારા ઉપર છોડી દઈએ છીએ. શરૂઆત કરી દેવી છે ધોરણ 10 મેથ્સ નું વન શોટ અને ચેપ્ટર નંબર 1. જો ભાઈ ચેપ્ટર 1 થી લઈને 14 છે. બધા નિયમ લઈ લેજો. 1 થી 14 નું જ્યાં સુધી આઈએમપી ના પડે ત્યાં સુધી હલવું નથી. તમારી ગણિતની ચોપડી લઈ લો, એક નોટ કે પેન લઈ લો, બધી વસ્તુ ટીક કરતા જાઓ. જેટલી બી વસ્તુ કહેવામાં આવે છે બધું ટીક કરતા જાઓ, કારણ કે હવે છેલ્લો શબ્દ થેન્ક યુ નો નીકળે ને ત્યાં સુધી આપણે ઊભું નથી થવાનું. જ્યાં સુધી જય હિન્દ જય ભારત નો નીકળે ત્યાં સુધી આપણે ઊભું નથી થવું. બરાબર? હવે છેલ્લે સુધી તૂટી પડવું છે અને તમે બી એટલી એનર્જી રાખો, અમે બી એટલી એનર્જી રાખીએ છીએ અને એટલો વિશ્વાસ રાખો HRS ઉપર કે 100% આ બધા સવાલ તમારી પરીક્ષામાં દેખાશે. ચાલો તો ચેપ્ટર નંબર 1 સાહેબ વાસ્તવિક સંખ્યાઓ. શરૂઆત કરવી છે આ ચેપ્ટરની, પણ આપણે બધામાં છે ને એક મસ્ત મેથડ હશે, આપણે લોકોને કહી દેવી. કહી દો. 1 થી 14 ચેપ્ટરમાં અમે કેવું કરશું? સૌથી પહેલા એક ચેપ્ટર આવ્યું તો સૌથી પહેલા તેની ગુણભારની સ્લાઇડ આવશે કે બોર્ડ 2026 માં સ્ટાન્ડર્ડ વાળા હોય કે બેઝિક વાળા હોય એને પૂછાય છે કેટલા માર્ક્સ. બરાબર. એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ કે મારે આ ચેપ્ટર કેટલું કામનું છે, કેટલું કરવું. અમુક લોકો એમ કે આમાં ખાલી 70-80% લાવવા છે તો એને સ્કીપ કરવું કે ન કરવું, એના માટે બી આ સ્લાઇડ કામની હોય. તો પહેલી સ્લાઇડ તો એ હશે. બીજી સ્લાઇડ
આ જો આ ચેપ્ટર માંથી ઓબ્જેક્ટિવ પૂછાતા હશે હા. તો ઓબ્જેક્ટિવ કયા કયા આઈએમપી છે, હા. કયા કયા ટોપિક માંથી નીકળે છે, તો એની એક સ્લાઇડ હશે. અને ત્રીજી સ્લાઇડ જે તમારી ફેવરેટ કે સર 2 માર્ક્સ ના 3 માર્ક્સ ના 4 માર્ક્સ ના દાખલા નીકળે છે ક્યાંથી, હા, મોસ્ટ બરાબર. ટાઈમ દાખલા કયા છે, ઉદાહરણ સ્વાધ્યાયમાંથી કયા દાખલા કરવા, એ દાખલાઓ ત્રીજી સ્લાઇડમાં હશે. એટલે કે દરેક ચેપ્ટરમાં 3 સ્લાઇડ હશે, મજા આવશે. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા ફાઇનલી આપણે શરૂ કરીએ અને જોઈએ સૌથી Basic. પહેલા તો ગુણભાર બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળાનો. ઉભા હું પ્રિવ્યુ લઈ લઉં. ચાલો સાહેબ ગુણભાર ની વિશે માહિતી આપજો. જો ભાઈ બેઝિક વાળાની જો આપણે પહેલા વાત કરી દઈએ વાસ્તવિક સંખ્યા માટે તો 1 માર્ક્સ ના 2 હેતુલક્ષી એમાંથી બોલપેન તમારા આવવાના ભાઈ સાહેબ. બોલપેન 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 હા હું બોલપેન કહું છું. ચાલો તમે ગુણભાર સમજાવો. ઓકે હાલો ચાલો ફટાફટ ચાલો આવી ગઈ. ઘૂંટતા નહીં. ચાલો બેઝિક ની જો આપણે વાત કરીએ તો 1 માર્ક્સ ના જે છે એમાંથી 2 ક્વેશ્ચન આવવાના છે એટલે ટોટલ બેઝિક નું વેટેજ આમાંથી 2 માર્ક્સ નું જ છે, ખાલી હેતુલક્ષી. આ ખાલી હેતુ છે અને ઈ કયા કરવાના હમણાં કહી દઈશ, કઈ- કયા કઈ. કરવાની ઈ બી કહી દેવી છે. ચાલો બાકી સ્ટાન્ડર્ડ વાળા સાહેબ 1 માર્ક્સ ના 2 નીકળે બે છે, કે નહીં? 2 માર્ક્સ નો 1 નીકળે એક દાખલો. એટલે ટોટલ 4 માર્ક્સ. ચાર એટલે marks. બેઝિક વાળા આમાંથી 2 માર્ક્સ નો તમારે નીકળશે, સ્ટાન્ડર્ડ વાળા તમારે 4 માર્ક્સ. 4 marks. બંનેના લોકોને આપણે આઈએમપી આપીએ છે, ડોન્ટ વરી ક્યાંય જવા નથી અને ટાઈમ પાસ આપણે ફટાફટ. કરવો જ નથી. ચાલો કયા કયા પોઈન્ટ છે વાસ્તવિક આખું આ સંખ્યા. ચેપ્ટર સર આખા ચેપ્ટર નું કન્ક્લુઝન છે. ઓકે હા આખું ચેપ્ટર બધું નંબર આમાં 1 આવી ગયું. વાસ્તવિક સંખ્યા છે, એમાં મેન 4 ભાગ છે. સૌથી પહેલા સર વાસ્તવિક સંખ્યા તો કે ભાઈ પેલા વાસ્તવિક સંખ્યા કહેવાય કોને, તો ધારો કે આપણે એક રૂમ લઈ લે બરોબર, એમાં પૂર્ણ પૂર્ણાંક સમય અસમય બધી સંખ્યા પ્રાકૃતિક બધી નાખી દો, 12 લેબલ લાગશે વાસ્તવિક સંખ્યાનું બરોબર. ત્યારબાદ વિભાજ્ય અવિભાજ્ય. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે એવી સંખ્યા કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવ માત્ર ને માત્ર 2 કરતા વધારે અવયવ શક્ય હોય, Okay. એને કહેવાશે વિભાજ્ય. અને અવિભાજ્યમાં માત્ર ને માત્ર 2 અવયવ. અવિભાજ્ય સંખ્યામાં યાદ રાખવાનું છે 1 થી 100 માં ટોટલ 25 છે, 1 થી 50 ની ખાસ યાદ રાખવાની છે 2 3 5 7 11 13 17 19 23 29 41 43 47 બરોબર. આ રીતે બધી સંખ્યા અવિભાજ્ય યાદ રાખવાની. ત્યારબાદ લસ્સા અને ગુસ્સા. લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ત્યારબાદ આવે છે અસમય સંખ્યા. આની અંદરથી સાહેબ હેતુલક્ષી બહુ નીકળે છે. બરાબર. અસમય સંખ્યા નીચેનામાંથી કઈ છે કઈ નથી, તો આપણે ખાલી 3 ભાગ પાડ્યા હતા બરોબર. પહેલો ભાગ છે પોઈન્ટ વાળી બધી નહીં, કે જે દશાંશ અભિવ્યક્તિ કે કયા પ્રકારની, તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ જે દર્શાવશે એ આવશે અસમય. ત્યારબાદ આવશે વર્ગમૂળ જેનું નથી નીકળતું એ સંખ્યા. ત્યારબાદ પાઈના ગુણાંક વાળી બધી, એ બધી આવશે અસમય આનો સંખ્યા. મતલબ કે આમાંથી છે ને ટ્રુ ફોલ્સ વાળો બી નીકળી શકે હા, નીકળી અને શકે. આમાંથી MCQ વાળો બી નીકળી MCQ શકે. વાળો. બાકી લસા અને ગુસા 2 માર્ક્સ ના દાખલા માટે બી મોસ્ટ Most છે ભાઈ. IMP તો છે. આ બે ટોપિક છે ને HRS ની આગળ વાળા ટોપિક છે. કયા આ બે લસા ગુસા વાળો અને અસમય સંખ્યા વાળો. અસમય આ તો ખાલી તમને બેઝિક ઓવરવ્યુ આપ્યું છે, બટ હવે ફાઇનલી આપણે આવી જઈએ IMP પર, કારણ કે હવે રિવિઝન કરવાનો એટલો બધો ટાઈમ નથી આપણી પાસે. આખી વસ્તુ કોન્સેપ્ટ ભણવાનો ટાઈમ નથી. હા. આપણે IMP માટે મળ્યા છે. IMP માટે. IMP આપવાની અમારી પાસે આવડત છે. આવડત. અને એ IMP જો તમારી પાસે બધાની પાસે સ્કૂલ ટ્યુશન માં જતા જશો, ત્યાંથી તમે ચોપડા લખતા જશો, લખતા. MCQ ના જવાબ હશે, તમારી પાસે સ્વાધ્યાયના જવાબ હશે, છતાં બી ના હોય તો ગમે ત્યારે મેસેજ કરી દો, ભાઈ અમે જવાબ તમને મોકલી દેશું. મોકલી દેશું. છતાં બી ક્યારે બી તમને સપોર્ટ ની જરૂર પડે WhatsApp માં મેસેજ કરી દો. અને હા આ બધા જે IMP આવે છે ટીક કરતા જજો, લખતા જજો, કારણ કે હવેથી આપણે એની પ્રેક્ટિસ સૌથી પહેલા કરવાની છે. ચાલો 1 માર્ક્સ માટે સર 3 ટોપિક કરવાના છે, લસા ગુસા અને અસમય. જે હમણાં આપણે વાત કરી હા. કે 1 માર્ક્સ માટે જો ભાઈ લખતા જજો સાથે સાથે ફટાફટ. કે 2 માર્ક્સ માટે જે ઓબ્જેક્ટિવ નીકળે છે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે ખાલી 3 ટોપિક માં રવાય, 3 topic. લસા ગુસા અને અસમય સંખ્યા કોને કહેવાય? અને હા મેં તમને કીધું ભાઈ 1 માર્ક્સ ની પ્રેક્ટિસ ક્યાંથી કરવી, મોસ્ટ MP PDF આવશે. જેણે આ વિડિયો જોયો છે, આ કલાકનો જે વિડિયો છે, આ વિડિયો જોયો છે પ્લસ અમારી PDF સોલ્વ કરી હશે ભાઈ 100% 70 પ્લસ 100% 70 પ્લસ આવશે ભાઈ. આવવાની જવાબદારી અમે ખાતરી આપીએ છીએ. તો લસા ગુસ્સા અને અસમય સંખ્યાઓ. અને હા સર 80 માંથી 80 બી લાવી શકે, હા, કારણ કે લાવી ઓબ્જેક્ટિવ આપણા જેવા તેવા નહીં હોય, હા. ઓબ્જેક્ટિવ આપણા એક એક નંબર. નંબર ભાઈ. ઓકે તો ચાલો આ 3 ટોપિક ના ઓબ્જેક્ટિવ તમને ક્યાં મળશે તો એ PDF માં મળી PDF જશે. આવી જશે. PDF આપણા WhatsApp ગ્રુપમાં મળી જવાની છે. કદાચ અમુક લોકો મોડા જોઈન થાય તો એ લોકો મેસેજ કરી દેજો, હા. એ લોકોને આપણે PDF મોકલી મોકલી દેશું. અને એમાં પાસવર્ડ હશે, પાસવર્ડ છેલ્લે ગમે ત્યારે આવતો હશે. ચાલો ચાલો. તો સર 2 માર્ક્સ ના જે સ્ટાન્ડર્ડ વાળા દાખલા નીકળે હા, છે basic નું કાંઈ નથી. basic basic વાળાનું નું કાંઈ. આ સ્ટાન્ડર્ડ વાળાની સ્લાઇડ છે. હા. તો ઉદાહરણ 3 અને 6 મોસ્ટ ટાઈમ ભાઈ ઉદાહરણ 3 અને ઉદાહરણ 6 લસ્સા ગુસ્સા વાળો છે ભાઈ. પછી આ લોકોને બે સ્વાધ્યાય આવશે ને સાહેબ પહેલા હા, બે, 1.1 ને 1.2 1.1 માંથી ખાલી ચોથો ચોથો અને સાતમો. અને 1.2 માંથી એમાં પ્રશ્ન નંબર 2 નો બીજો ત્રીજો 1 અને 3 એટલા કરવાના છે. એટલે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 1.2 માં બીજો પ્રશ્ન કરવાનો હા, આપો. એમાં બીજો કરવાનો અને અને ત્રીજા પ્રશ્નનો પહેલો અને ત્રીજો હા એવી રીતના છે કે સ્વાધ્યાય 1.2 છે એમાં પ્રશ્ન નંબર 2 આખો કરી દેવાનો આખો. અને પ્રશ્ન નંબર 3 નો એમાં પહેલો દાખલા દાખલો નંબર 1 અને અને ત્રીજો 3. દાખલો. તો આટલી વસ્તુ કરી લેવાની છે ભાઈ, ટીક કરતા જાઓ ચોપડીમાં. ફટાફટ. આ IMP દાખલા છે. હા. ચાલો
આ તું ચેપ્ટર નંબર 1 ની માહિતી. નાઉ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 2 બહુપદી. that is બહુપદી. ભાઈ ચેપ્ટર 1 પતી ગયું છે, ફટાફટ પતે છે મારા ભાઈ. 14 ચેપ્ટર જ છે. તમે અને હું આપણે છેલ્લે સ્વ સુધી અટકવાના અટકવાના નથી. જ્યાં સુધી 14મું ચેપ્ટર આવે ને ત્યાં સુધી આપણે એટલી એનર્જી હોવી જોઈએ, કારણ કે હવે ભાઈ મિશન 1 સુધી આપણે પહોંચવાનું છે. તો ભાઈ આ ચેપ્ટર 1 પત્યું છે, 1 લાઈક તો કરો મારા ભાઈ. ચાલો ચેપ્ટર નંબર 2 બહુપદી ગુણભાર. બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે કેટલો છે સર? બેઝિક માટે છે ને 6 માર્ક્સ, 6 માર્ક્સ, સ્ટાન્ડર્ડ માટે 9 માર્ક્સ. એટલે આ ચેપ્ટર છે ને ઓલા કરતા થોડુંક ઇમ્પોર્ટન્ટ થઈ High ગયું, level. પહેલા કરતા થોડુંક બી અને ઇમ્પોર્ટન્ટ. સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ. ચાલો ચાલો. બેઝિક માં 1 માર્ક્સ ના સર 2 ઓબ્જેક્ટ, 2 objective. એટલે 2 માર્ક્સ ના 2 સવાલ, 2 સવાલ. એટલે 4 ને 2 6 માર્ક્સ. 6 દાખલા. 1 માર્ક્સ ના 3 ઓબ્જેક્ટિવ અને 3 માર્ક્સ ના 2 બે દાખલા. વિભાગ સી માં 2 દાખલા આવે છે. 3 marks ના. વિભાગ સી માં 2 દાખલા. સ્ટાન્ડર્ડ વાળા હો ભાઈ. Okay, તો 6 ને 3 9 9 marks. માર્ક્સ. તો આ તમારો બેઝિક ગુણભાર છે, તમને બધાને ખ્યાલ છે. આ આપણે લેટેસ્ટ છે ગુણભાર 2026 પ્રમાણે 24 latest ગુણભાર. પ્રમાણે છો ભાઈ આ. ચાલો ચાલો, સર point. આખું ચેપ્ટર નું કન્ક્લુઝન, ખાલી આખા ચેપ્ટર નું કન્ક્લુઝન જે તમને બધા આવડે છે. હા, deep માં નથી જતા. હેતુલક્ષીમાં જે બધું આવે બહુપદી. મેન 5 મિનિટ હેતુલક્ષી નહીં સર, આખા ચેપ્ટર નું કન્ક્લુઝન Conclusion છે. છે. હેતુલક્ષીમાં તો જે કયા કયા કામના છે એ આપણે છેલ્લે આપીએ, આપીએ. પણ કન્ક્લુઝન માં સાહેબ ખાલી બેઝિક પોઈન્ટ ખાલી આ લોકોને કહી દે, બાકી સમજવું ત્યાં નથી. અમારે ખાલી આઈએમપી જોતું છે, Okay. બીજું કઈ નહીં. ચાલો, બહુપદીની ઘાત. તો કે સૌથી મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય. બહુપદી હોવા માટેની શરત તો કે બહુપદીમાં રહેલા દરેક ચલની ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બહુપદીના પ્રકાર એ ખબર જ છે, સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે. બરોબર, એમાં આલેખ ખાસ કરવાના છે ભાઈ. લખી જ સાહેબ કે આલેખ કરવાના જ છે, આલેખ કરવાના છે ખાસ. અને મને ખબર છે સાહેબ આમાંથી આ આલેખ વાળો એક દાખલો તો હશે MCQ માં, MCQ માં. MCQ માં એક દાખલો તો આવે જ છે. તો કે દ્વિઘાતનો આલેખ જણાવો. ત્રિઘાતનો આલેખ કયા પ્રકારનો મળે એ ટાઈપનું. ત્યારબાદ બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય કોને કહે? તો હાવ દેશી ભાષામાં કહીએ ને ભાઈ, તો કે એવી કિંમત કે જેને ચલના સ્થાને તમે મૂકો ને આખી બહુપદી 0. ધ વાઇફ ઓફ પોલિનોમિયલ. બહુપદીની પત્ની છે આ. બરાબર. બરોબર. ચાલો, દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. આની અંદરથી બે વસ્તુ આવે છે, શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. સૂત્ર તમને યાદ જ છે, બરોબર, એના ઉપર આપણે જવું નથી. ચાલો, ચાલો મેન આ પોઈન્ટ છે ભાઈ, આખા ચેપ્ટર ના ખાલી આટલા પોઈન્ટ છે. એટલા પોઈન્ટ છે. બસ, હવે આપણી HRS ની ખાસિયત છે સર. હવે 1 માર્ક્સ માટે આઈએમપી અને હવે 2 3 4 માર્ક્સ માટે આઈએમપી. ચાલો લઈ લઈએ. સૌથી પહેલા તો તમારે હેતુલક્ષી માટે સર શું કરવું પડશે આમાંથી? હેતુલક્ષી હેતુલક્ષી માટે મેન હાઇલાઇટ ટોપિક કરી દો. એક બહુપદીના પ્રકાર કરી દેવાના છે. Okay. અને દ્વિઘાત શૂન્ય વાળી છે એના સહગુણક વચ્ચેનો સંબંધ કરવાનો. અને બહુપદીના પ્રકારમાં આલેખ ખાસ, આલેખ વાળી. આલેખ ખાસ. તો તમારે જો 2 માર્ક્સ ના જે ઓબ્જેક્ટિવ પૂછાય છે એમાં બેઠા માર્ક્સ લાવવા છે, તો આની ઉપર વધારે ભાર આપી દો ખાલી. વધારે. બહુપદીના પ્રકાર વાળો ટોપિક કે જેમાં આલેખ વાળું નીકળે છે, અને દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. પણ હવે સર વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માટે જો નીકળતું હોય તો સર આપણને ખબર છે કે આમાંથી વિભાગ બી માટે નીકળે છે હા, બી અને વિભાગ સી માટે C માટે નીકળે છે. નીકળે. તો આઈએમપી શું છે? ચાલો લઈ લઈએ ભાઈ. એના માટે તો આપણે આવ્યા છીએ. હા. સૌથી પહેલા ભાઈ નોટ અને પેન લઈ લેજો. બીજું ચેપ્ટર બી હમણાં પતી જાય. બધી. ઉદાહરણની અંદર ખાલી તમારે પહેલો અને ત્રીજો. ત્રીજો કોના માટે? સ્પેશિયલ સ્ટાન્ડર્ડ માટે. સ્ટાન્ડર્ડ ST લખ્યું છે સ્ટાન્ડર્ડ. આનો મતલબ સર બેઝિક વાળા નહીં કરવાનું ભાઈ, કરવું તો પડે જ મારા ભાઈ. થોડીક પ્રેક્ટિસ હાઈ લેવલ ની કરી દેવાની. કરી. બાકી ઉદાહરણ 1 નંબર અને 3 નંબર કરી લેવાના છે. બાકી સ્વાધ્યાય 2 આપ્યા છે. 2.1 ની અંદર 1 માર્ક્સ માટે ખાસ આખું સ્વાધ્યાય 1 માર્ક્સ માટે એક આવશે જ એમાંથી ગેરંટી. કારણ કે જો ભાઈ બોર્ડ વાળા છે ને ચોપડીમાંથી પેલા વધારે પ્રિફર કરે છે. વધારે. આજુબાજુની રકમ કરતા ચોપડીની બેઠી રકમ મૂકશે. બેઠી રકમ એટલે 2.1 છે ને 1 માર્ક્સ માટે મોસ્ટ IMP છે ભાઈ. કરી દેવાનું છે. શૂન્યની 2.1 સંખ્યા જણાવવાની છે. ચાલો 2.2 માંથી પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 3 4 અને 6 સાથે પ્રશ્ન નંબર 2 નો દાખલા નંબર 1 3 અને 5. આ એવા દાખલા છે કે જે HRS ની આગાહી આગાહી વાળા વાળા છે. છે અને મોસ્ટ ટાઈમ દાખલા છે. IMP છે. આખું ચેપ્ટર કરવું એની પહેલા સૌથી પહેલા આટલા દાખલા કરી આટલા દાખલા કરવા સર અમારે બીજું કઈ નહીં કરવાનું. જો આ બધું થઈ જાય ને પછી તમે બીજું કરી શકો. કરી શકો છો. આ બધું થઈ જાય ને પછી બીજું. ત્યાં સુધી કઈ જ નહીં. પહેલા. સૌથી પહેલા આપણે આને ફોકસ કરો. જો તમારે અમારા પર વિશ્વાસ હોય તો સૌથી પહેલા આની ઉપર ફોકસ કરો. આટલું થઈ જાય છે પછી તમારે નવરો જ બેસવાનું, પછી બીજી પ્રેક્ટિસ કરવા માંડો. કારણ કે આપણી પાસે 2 મહિનાનો ટાઈમ છે. એટલે અમારું કામ શું છે? 2 મહિનામાં સૌથી પહેલા શું કરવું એ આપવાનું છે. સૌથી પહેલા તમે આ કરી લો. એટલે જે લોકોને બીક છે ને ભાઈ, અમે જો સર ફેલતા હું તો એ લોકો તો ટેન્શન જ મૂકી દે ભાઈ, તમે ખાલી એમાં પર ડિપેન્ડ રહો. પણ આપણે જેને 80 માંથી 80 પોગવું છે તો સૌથી પહેલા આ પતે એટલે જે બધા આના જેવા દાખલા દેખાય તમને ક્યાંકથી તમને અસાઇનમેન્ટ ના મળતા હોય, તમને કોઈ એવા તમને શું કહેવાય પેપર સેટ Paper set આપતા તમે હોય. સોલ્વ કરવાનું રાખજો. કારણ કે હવે પેપર સેટ સોલ્વ કરવા પડશે અને પેપર સેટ તમારી પાસે નથી તો HRS જાતે બનાવે છે, તમને પ્રોવાઈડ કરશે ફ્રી ઓફ કોસ્ટ. વોટ્સઅપમાં ખાલી મેસેજ કરવો પડશે. અને હા સર 1 માર્ક્સ માટેની પ્રેક્ટિસ માટે હેતુલક્ષી હેતુલક્ષી. PDF આવે છે મોસ્ટ ટાઈમ WhatsApp ગ્રુપમાં. શું કરવાનું છે? ગ્રુપમાં જોડાઈ Join થઈ જવાનું. જવાનું. જે લોકો મોડા જોડાય એ લોકોને મેસેજ કરી દેવાનો છે, મળી જાય. પણ એમાં પાસવર્ડ હશે. પાસવર્ડ તમને વચ્ચે ગમે ત્યારે મળતો જશે. ચાલો હવે ફાઇનલી ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ભાઈ આટલું ફાસ્ટ રિવિઝન તો કોઈ નહીં કરાવતો હોય, આટલા ફાસ્ટ આઈપી તો કોઈ નહીં આપતા હોય. એટલા માટે ભાઈ HRS આખા ગામ કરતા અલગ છે. અમારે ખોટો ટાઈમ પાસ કરવો જ નથી. બાકી 1 થી 14 ચેપ્ટરમાં અમુક લોકો ભાઈ 20 કલાક 25 કલાક 10 કલાક
કંઈ જ નહીં, 1 જ કલાક. એક જ કલાક. તમારો ટાઈમ નથી બગાડવો, કારણ કે હવે ટાઈમ બહુ ઓછો ઓછો છે. છે. રિચર્ડ સરેખ સમીકરણ યુગમાં સૌથી પહેલા તો ગુણભારથી શરૂ કરીએ. બેઝિક અને સ્ટાન્ડર્ડ. બેઝિક ની વાત કરીએ તો 8 માર્ક્સ નું છે, ત્યારબાદ સ્ટાન્ડર્ડ માં 12 માર્ક્સ નું છે. ઓકે, બરાબર. અને હા, 4 માર્ક્સ ના પહેલા દાખલા વાળું ચેપ્ટર આવી ગયું. સ્ટાન્ડર્ડ માટે 4 માર્ક્સ માંથી એક દાખલો. બે ઓ સર, 2 દાખલા. દાખલા. પણ અથવા વાળો હશે, અથવાની સાથે હશે. બાકી ઓબ્જેક્ટ આમાં જનરલ ઓપ્શન આરે લીધા છે એટલે આપણે. મતલબ 4 માર્ક્સ માંથી દાખલો નીકળે જ છે મારા ભાઈ. નીકળે જ તો છે. મુકાયું ચેપ્ટર છે જ છે જ નહીં. નહીં. 1 માર્ક્સ ના 2 ઓબ્જેક્ટિવ, બે 3 objective. માર્ક્સ ના 2 બે સવાલ. સવાલ. આનો મતલબ કે 8 માર્ક્સ નો આ બેઝિક માટે છે. હા. સ્ટાન્ડર્ડ માટે 1 માર્ક્સ ના 2 ઓબ્જેક્ટિવ, 2 માર્ક્સ નો 1, 4 માર્ક્સ ના 2, બે. એટલે 8, 9, 10, 11, 12 માર્ક્સ નું સ્ટાન્ડર્ડ માટે. સ્ટાન્ડર્ડ માટે તો ચેપ્ટર નંબર 3 ત્રણ. ફાઇનલી આપણે શરૂ કરી દેવું છે. આખો પોઈન્ટ્સ સૌથી પહેલા તો આની અંદર કેટલી વસ્તુ નીકળે છે સાહેબ? મોસ્ટ આઈએમપી સાહેબ. એક હેતુલક્ષી કોષ્ટક લખી જ દઈએ, હેતુલક્ષી. એક હેતુલક્ષી કન્ફર્મ જ છે ભાઈ, આવવાનો જ છે ડેફિનેટલી ભાઈ. એક હેતુલક્ષી સાહેબ, બોર્ડ કોષ્ટક 2024 ના 3.1. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જે લોકોનો પ્રિલિમ એક્ઝામ આની હા. સ્કૂલમાં, એના માટે બી કોષ્ટક 3.1 મોસ્ટ Most IMP IMP. ફોર હેતુલક્ષી. જે 2 માર્ક્સ ના નીકળે છે હેતુલક્ષી, હા. આપણે વાત કરીએ હમણાં. જો હા. 2 ક્વેશ્ચન નીકળે છે એના માટે મોસ્ટ IMP. એમાંથી એક તો તમને આપી દીધો. ચાલો, બાકી બરાબર. આ ચેપ્ટરમાં 3 રીત આપી છે. આલેખ, આલેખ આ ક્યારે પૂછાતી નથી યસ, જવા દો એને. બાકી 2 આદેશ અને લોપ. લો પૂછાય ને પૂછાય. પૂછાય. 3 માર્ક્સ માં એક દાખલો તો આવે જ. આદેશની રીત અને લોપની રીત. અને 4 માર્ક્સ વાળાને બી આવડવા જ સવાલ હા. કામનો હોય છે. ચાલો, ચાલો જો સાહેબ અહીંયા આપણે આપી દીધું છે, જરાક ઝૂમ કરીને બતાવી દઈએ. આ કેના માટે? જો 3.1 હતું એના માટે. હા 3.1 આખું કોષ્ટકનું કન્ક્લુઝન આપણે આપી દીધું. ઓકે, ચાલો. ચાલો, 1 માર્ક્સ નો એક હેતુલક્ષી આમાંથી આવશે જ. આવશે. કેમ સાહેબ? અહીંયા લખી દો HRS ની આગાહી છે. હા એક જ પેન લઈ લો, પેન લઈ લો. લખી દો HRS ની આગાહી છે. બાકી અમુક લોકો કહે કે આ લોકો ખોટું બોલે છે. હા, નહીં ભાઈ, HRS ખોટું નથી ની બોલતા. આગાહી. અને આના માટે એક લાઈક કરી દો મારા ભાઈ. પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા IMP તો હવે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધાના ખાલી એક જ આવવાના વિડિયોમાં જ પૂરા. છે એક જ વિડિયોમાં બધા IMP પૂરા. અને 10મા નું જે આપણું પ્લેલિસ્ટ આખું બની ગયું છે, પ્લેલિસ્ટ ના સેક્શનમાં જાવ, ત્યાં 4 વિડિયો આવી ગયા આવી છે. એક ગયા પછી એક આવી જશે. બરાબર? હા. ચાલો શરૂઆત કરીએ. સર શું છે આવડો સમજાઈ દો ખાલી ફટાફટ. ધારો કે જો આમાં રેખાના પ્રકાર આપ્યા છે, છેદતી રેખા હોય તો એની શરત આપી છે A1/A2 does not equal to B1/B2. બરોબર, સુસંગત છે અને ઉકેલ મળશે 1. ત્યારબાદ આવશે સમાંતર રેખા A1/A2 is equal to B1/B2 does not equal to C1/C2. આની એક આ આકૃતિ આપેલી છે, સુસંગત નથી. જો સાહેબ કોન્ટેક્ટમાં આવે સુસંગત છે, કોન્ટેક્ટમાં નથી આવતી સુસંગત નથી. બરોબર, અને ઉકેલ મળશે નહીં. અહીંયા જો એકવાર છેદી એટલે એક ઉકેલ, અહીંયા કઈ છેદતી નથી એટલે એટલે ઉકેલ zero મળવાના સમજાઈ નથી. ગયું. બરોબર, છેલ્લે આવશે સંપાતી રેખા A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. બધું સરખું. બરોબર, આ સંપાતી રેખા એકબીજા ઉપર અવલંબી થઈ ગઈ છે અને બીજી કહેવાય અવલંબી રેખા. બરોબર, ચાલો સુસંગત છે, કોન્ટેક્ટમાં આવી એટલે સુસંગત આવશે. બરોબર, અને ઉકેલ આવશે અનંત, કારણ કે અનંત બિંદુ અનંત છે. બિંદુ છે. બાકી આમાં એક જ બિંદુ છે એટલે એક આવ્યો ઉકેલ. હા. આમાં એક નથી એટલે ઉકેલ 0. હા. અને આની અંદર તો અનંત વાર છેડા કરશે અનંત. એટલે અનંત. ચાલો નેક્સ્ટ. સર મોસ્ટ IMP વિભાગ બી માટે, સી માટે, ડી માટે શું શું પૂછાય છે? હા. પૂછાય છે. ડોન્ટ વરી. ચાલો સ્વાધ્યાય 3.1 એની અંદર ભાઈ પ્રશ્ન નંબર 2, 3 અને 4 એક ફક્ત ને marks ફક્ત હેતુલક્ષી માટે. ક્યાંથી? હેતુલક્ષી માટે આ ક્યાંથી થશે સાહેબ? કોષ્ટક ઉપરથી. આગળના કોષ્ટક ઉપરથી. કોષ્ટક મોઢે હશે એટલે આ બધું સોલ્વ. અને સર આની સિવાયની બીજી IMP હોય, બોર્ડ વાળાને અઘરું કાઢવું હોય, હા. ડોન્ટ વરી, આપણી જે PDF આવવાની છે હા. એમાં બધાની જેવા મળી જાય. મળી જશે. બધાની પ્રેક્ટિસ કરવા માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે આપણી PDF હા. મળી જશે. ચાલો સ્વાધ્યાય 3.2 નો ક્વેશ્ચન નંબર 1 કે જેમાં બીજો કરવાનો છે, ત્રીજો કરવાનો, ચોથો. સ્પેશિયલી ચોથો છે Standard માટે છે. ચોથો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 કોનો? સ્વાધ્યાય 3.2 નો. હા. એમાં પહેલો કરવાનો છે, પાંચમો સ્ટાન્ડર્ડ માટે સ્ટાન્ડર્ડ અને માટે. છઠ્ઠો. છઠ્ઠો સ્વાધ્યાય 3.3 માં ક્વેશ્ચન નંબર 1 નો ત્રીજો અને ચોથો. ચોથો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ માટે છે. સ્વાધ્યાય 3.3 નો ક્વેશ્ચન નંબર 2 એમાં ત્રીજો, ત્રણ, ચોથો, ચાર અને પાંચમો પાંચમો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ માટે તો છે. જેના બ્રેકેટ કર્યા છે ને એ સ્પેશિયલ સ્ટાન્ડર્ડ વાળા માટે સ્ટાન્ડર્ડ વાળા માટે છે. સ્પેશિયલ સ્ટાન્ડર્ડ વાળા માટે છે. બાકી સ્ટાન્ડર્ડ વાળા એવું નહીં કે આ બે નહીં કરવાના, કરવા તો પડશે. કરવા તો પડશે. અને બેઝિક વાળાને એમ નહીં કે અમારે આવડવા નહીં કરવાનો. ભાઈ હાઈ લેવલ ની પ્રેક્ટિસ માટે તમે કરી લ્યો તો હા. પછી તો ભાઈ તમારે જલસા ને જલસા જ છે. જલસા. તો આ બધી વસ્તુ તમારા માટે આપી દીધી છે. એકવાર ખાલી તમે જોઈ લો કે કેવું કેવું છે, બાકી બધું ઇરેઝ કરી નાખું કે જેથી તમને મજા આવી જાય. અને ખાલી સાઈઝ વધારી દેવી. જો ભાઈ, જે લોકોને દેખાતું ન હોય હવે એ લોકોને દેખાઈ જશે. હા, બાકી હવે આપણે લીટોડા ભૂમડા નથી કરતા. ચાલો ટીક કરી નાખજો. અને જો લખતા હોય તો વેલ એન્ડ ગુડ છે ભાઈ. એક તમારે નોટ રાખવાની 10 પેજની, ખાલી 10 જ પેજની. 10 પેજ IMP આમ પિન માં દેવાની. હા. IMP નોટ ચાવડે. હા. છેલ્લા ટાઈમે મારે આટલું તો કરવાનું જ છે. કરવાનું જ છે. બહુ ફાયદો થાય. છેલ્લા ટાઈમે મારે આટલી વસ્તુ તો કરી જ લેવી છે. કરી જ 10 પેજ નું ખાલી પિન પેજ બનાવી દો, પિન મારીને બનાવી દો. ઉપર લખી દો ગણિત. ગણિતના બધા ચેપ્ટર ના IMP માં આવી જાય. IMP. છેલ્લા ટાઈમે તમે ઈ કરશો ને મારા ભાઈ 50 ઉપર ઠોકી દેવો. છેલ્લા ટાઈમે ખાલી એટલું કરો ને તોય. બાકી આગાહી તમારી 80 માંથી 80 ની છે. હા છે જ છે. પણ અમારે છેલ્લે સુધી રહેવું પડે. છેલ્લે સુધી રહેવું પડે. જેવું કહેવામાં આવે છે એવું કરવું પડે. તો 80 માંથી 80 100% અમે 100% પહોંચાડશું. આવશે. અમારો એક એક શબ્દ અહીંયાથી મસ્ત જોરદાર હશે. હા. 1 માર્ક્સમાં, 2 marks માર્ક્સમાં, માં, 3 માર્ક્સમાં, 4 ચાર માર્ક્સમાં. marksમાં. અમારો એક એક શબ્દ જોરદાર હશે. અને જોરદાર પાલન કરી દો 80 માંથી 80 આવશે. 80 માંથી સર 80. 80
આ ખાલી ખોટા ફેંકા નથી હાલતા હા. અને જેવું કરવામાં આવે છે જેવું કહેવામાં આવે છે એવું કરવું પડશે હા. કીધું છે કે જે ઓબ્જેક્ટિવ ની પીડીએફ છે કરશો 24 માંથી 24 સુધી આવશે 24 માંથી 24 ભાઈ ચાલો તો આ તો ચેપ્ટર નંબર હવે ટાઈમ થઈ ગયો છે ચેપ્ટર નંબર 4 નો ચેપ્ટર નંબર 4 છે ભાઈ દ્વિઘાત સમીકરણ સૌથી પહેલા તો આની અંદર કેટલા માર્ક્સ નું વેટેજ છે ત્યાંથી જ આપણે શરૂઆત કરી દેવી તો સૌથી પહેલા વેટેજ બેઝિક માટે ભાઈ 1 માર્ક્સ નો 1 2 માર્ક્સ નો 1 અને 4 માર્ક્સ નો 1 ખાલી 3 માર્ક્સ નો નથી કરતો બાકી બધું નીકળે 7 માર્ક્સ નો વેટેજ છે અહીંયા બી 7 માર્ક્સ નો જ છે પણ 1 માર્ક્સ ના 3 છે 3 છે અને 2 માર્ક્સ ના 2 ક્વેશ્ચન છે તો આટલી વસ્તુ તમારે કરવાની છે. તો આ મેઇન વેટેજ છે બટ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું તો સૌથી પહેલા તો આપણે સમજીએ કે આમાંથી નીકળે છે શું હા થિયરીમાં ભાઈ જો થિયરીમાં શું કરું તો કે ઓલરેડી આપણે દ્વિઘાત સમીકરણનો એક વિડીયો અપલોડ કરી દીધો છે, બરોબર જેને ડાઉટ લાગે એની અંદર જોઈન થિયરી બાકી જે લોકોને એમ લાગતું કે વન સ્ટોપ સોલ્યુશન છે તો થિયરીમાં ખાલી હું કરું જો હા. થિયરીમાં ખાલી બધા તમને ગણિત શાસ્ત્રના નામ આપી દીધા ગણિત શાસ્ત્રના ખાલી નામ જ કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી હા કોણ ક્યાંનો હતો ને શું કર્યું હતું કામ એ બસ એમાં ઈ જવા દો પછી રીત. અવયવીકરણની રીત તમે ઓલરેડી બહુપદીની અંદર કરીને જાઓ છો એ બેઠી અવયવીકરણની રીત અહીંયા કરવાની છે. ત્યારબાદ દ્વિઘાત સૂત્રની રીત કે જે આમાં ચેપ્ટરમાં નવી છે તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને સૂત્ર ખાસ યાદ રાખવાનું છે દ્વિઘાત સૂત્ર છે. ચેપ્ટર નંબર 4 ના મેન ખાલી 3 જ પોઈન્ટ આપ્યા છે થિયરી અવયવીકરણની રીત અને દ્વિઘાત સૂત્રની રીત. આ તમારે સૌથી પહેલા વાંચી લેવા પડે પછી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવી પડે. તો સૌથી પહેલા મોસ્ટ ટાઈમ શું છે સર 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ નીકળે છે હા. તો મોસ્ટ ટાઈમ શું છે અમારે બેઠામાંથી બેઠા માર્ક્સ જોતા છે સૌથી પહેલા અમે શું કરીએ બસ સૌથી પહેલા તમે આટલું કરો ઉદાહરણ નંબર 2 1 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ એક આંક ઉદાહરણ નંબર 2 1 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે. આ ઉપરાંત ચોથું અને પાંચમું ઉદાહરણ બી કરવાનું છે. પાંચમું સ્વાધ્યાય નંબર 4.1 નો ક્વેશ્ચન નંબર 2 નો દાખલા નંબર 2 અને 3 સ્વાધ્યાય 4.2 નો ક્વેશ્ચન નંબર 1 નો દાખલા નંબર 3 અને 4 ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 5 પાંચમો છે ને તો મોસ્ટ ટાઈમ છે ક્વેશ્ચન નંબર 5 તો મોસ્ટ ટાઈમ છે. સ્વાધ્યાય 4.3 ની અંદર ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 5 આટલી વસ્તુ કરવાની છે. સ્પીડ વધારે રાખવાની છે કારણ કે હવે ટાઈમ બહુ ઓછો છે બહુ ઓછો કરવાનું કામ બહુ વધારે છે. આપણે બધા લોકોને પ્રાઉડ ફીલ કરાવી દેવું છે હા 80 માંથી 80 ગણિતમાં લાવી દેવા છે 80 માંથી 80 80. અને હજી વિજ્ઞાન સમાજ અંગ્રેજી બધાના વિડિયો આવશે ધબધબાટી. એક જ વિડિયોમાં બધું પૂરું અને મોસ્ટ ટાઈમ પી આપે ને એવી વસ્તુ આવડ્યા આ ચેનલ એવી છે કે જે મોસ્ટ ટાઈમ પી આપે એટલે સૌથી પહેલા તો ભાઈ તમારો કોમેન્ટ સેક્શનમાં પ્યાર તો વરસાવતા રહ્યો હા. લાઈક બેક કરતા રહ્યો ચાલો તો આ સૌથી પહેલા મોસ્ટ ટાઈમ દાખલા છે આટલો તો સૌથી પહેલા કરવાના છે અને હેતુલક્ષીની ચિંતા મૂકી જ દેવાની છે હેતુલક્ષી માટેની પીડીએફ મોસ્ટ ટાઈમ કરી લેવાની છે WhatsApp ગ્રુપમાં આવી જશે ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ભાઈ એક નંબર છે આપણે બસ, એક નંબર અને આમાં તો ફિક્સ જ દાખલા કયા કયા પૂછાય હા. આપણે વેલું એન એસએન વાળું ચેપ્ટર આ ભાઈ હા. મોસ્ટ ટાઈમ ચાલો જોઈએ ગુણભાર સૌથી પહેલા તો ગુણભાર શું છે બેઝિક ની આપણે વાત કરીએ તો બધું જો 1 2 3 4 એકય વિભાગ એવો નથી કે આમાંથી ન પૂછાય બરોબર બેઝિક માટે બધું 1 માર્ક્સ ના 2 આવશે 2 માર્ક્સ ના 2 દાખલા આવશે 3 માર્ક્સ નો 1 આવશે અને 4 માર્ક્સ નો 1 આમાંથી આવે છે એટલે 13 માર્ક્સ નો આમાંથી નીકળે 13 સાથે આ marks લોકોને નું 9 માર્ક્સ નું કામનું છે 9 marks 1 માર્ક્સ નો 1 2 માર્ક્સ નો 1 ને 3 માર્ક્સ ના 2 દાખલા ચાલો કરવું શું તો સૌથી પહેલા તો આપણે બેઝિક સમજીએ કે આ ચેપ્ટરમાં છે શું n માં પદનું સૂત્ર છે એક અને એક n માં પદના સરવાળાનું સૂત્ર છે બરોબર કે an = a + n - 1 * d આ n માં પદનું સૂત્ર sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. ચાલો મોસ્ટ આઈએમપી હેતુલક્ષી માટે મોસ્ટ ટાઈમ બી આ સૂત્ર. હેતુલક્ષી માટે મોસ્ટ ટાઈમ બી છે ડાયરેક્ટ તો છે ને ભાઈ બેઠા સૂત્ર પૂછે. બેઠા સૂત્ર જ પૂછી લે છે હા ભાઈ તો આ વસ્તુ તમારા માટે મોસ્ટ Most ટાઈમ time છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો sn = n કૌંસમાં n + 1/2 n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો sn = n કૌંસમાં n + 1 n અયુગ્મ હોય તો એનો સરવાળો n². n શું છે સર પદોની સંખ્યા. ક્યારેક તમને પદોની સંખ્યા આપી દે બસ ખાલી n ની કિંમત મૂકી દો જવાબ તમને મળી જાય જવાબ મળી જશે આ સૂત્ર આ સ્લાઇડ આ ગઈ વખતે સ્ટાન્ડર્ડ માં પૂછાઈ ગયું છે સાહેબ હેતુલક્ષીમાં અરે ક્યાંક સાહેબ બેઠા જ છે, સૂત્ર જ હતું. પૂછી લે છે એટલે જવા દેવાનું ચાલો ચાલો ઉદાહરણ સ્વાધ્યાયના કયા કયા દાખલા અમારી પાસે મોસ્ટ ટાઈમ Most છે time તમે પી જે આપો આવી ચાલો ભાઈ ચોપડી લઈને ટીક કરવા માંડો સૌથી પહેલા ઉદાહરણ બોલો સાહેબ ઉદાહરણ નંબર 4 કરવાનું છે ત્યારબાદ 8મું મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે 8મું છેલ્લા પદ વાળું આ છે 3 માર્ક્સ માં આ વખતે આવવાનો જ છે ગેરંટી છે આપ ચાલો. ત્યારબાદ છે 10મું 12મું 13મું અને 16 આ બધા ઉદાહરણ કરવાના. ઉદાહરણ તમારે સૌથી પહેલા આટલા તો કરી જ આટલા કરવાના છે. નેક્સ્ટ સ્વાધ્યાય ત્યારબાદ. 5.1 એનો ક્વેશ્ચન નંબર 2 3 અને 4 આ બધા 1 માર્ક્સ માટે 1 માર્ક્સ માટે ક્વેશ્ચન સ્વાધ્યાય 5.2 નો ક્વેશ્ચન નંબર 7 12 17 18 અને 20 જો ભાઈ બધું નથી આપ્યો જો અમુક જ આપ્યા છે અમુક જ આપ્યા છે અમુક જ આપ્યા છે. ટોટલ જો આ 20 સુધી તો પૂગી ગયા છે એમાંથી આ 5 જ ખાલી આપ્યા 5 જ આપ્યા છે ભાઈ આવી આઈએમપી તો કોઈ નો આપે. હા. ચાલો સ્વાધ્યાય 5.3 ની અંદર ક્વેશ્ચન 8 9, 9 16 સ્ટાન્ડર્ડ માટે standard માટે. 19 અને 20 20. તો આ ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ટાઈમ Most દાખલા time. છે ઉદાહરણના સ્વાધ્યાય સૌથી પહેલા પહેલા આ કરી આ દેવાના. કરવાનું. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ આમાંથી એક દાખલો તો ભાઈ રમતા રમતા 6.1 તો આવવાનો જ છે. આવવાનો જ તમને બધાને ખબર જ ખબર છે જ છે. પણ પૂછવાની સ્ટાઇલ
થોડીક અલગ હોઈ શકે. તો એ બી આપણે અહીંયા કહીએ છીએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ શરૂ કરી દઈએ. સૌથી પહેલા તો ગુણભાર. ગુણભાર બેઝિક માં 4 માર્ક્સ ના 2 ક્વેશ્ચન અને અહીંયા પણ 4 માર્ક્સ ના 2 દાખલા તો આવે જ છે. અને અહીંયા 1 માર્ક્સ નો એક ક્વેશ્ચન હેતુલક્ષી આમાં છે, આમાં નથી. ચાલો સૌથી પહેલા આટલી વસ્તુ આવે છે કે જેમાંથી તમને બધાને ખબર પડી ગઈ છે. આવડે વસ્તુ તમે કહેવાના છે 6.1. બાકી ત્રિકોણની સમરૂપતા આવે છે, બાકુ બાકુ કુકુ અને બાબા બા સરસ આવે છે. આટલી વસ્તુ છે. સર આની ઉપર આવી જાવ. ચાલો સર શરૂઆત કરી દો. તમે HRS ને આગળ બોલવા જ માંડો. પ્રમેય 6.1 અને 6.2 બેમાંથી એક મોસ્ટ આઈએમપી આયેંગા. અને આપ ખાસ કરીને 6.1 કરવાનો જ છે. બાકી ઉદાહરણ 5 અને 7 એમાં 7મો મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. બરોબર. ત્યારબાદ ઉદાહરણમાં ખાલી બે જ ધ્યાન આપવાના છે. 5મો અને 7મો એમાં 7મો મોસ્ટ બાકી 6.1 6.2 6.3 ના આઈએમપી ટીક કરી લો. ચાલો 6.1 માં ક્વેશ્ચન નંબર 1 આખો 1 માર્ક્સ માટે 1 માર્ક્સ સ્ટાન્ડર્ડ વાળા. આ તમારા માટે સ્ટાન્ડર્ડ વાળા. 6.2 ક્વેશ્ચન નંબર 1 3 9 1 3 ને 9 ક્વેશ્ચન નંબર 1 3 ને 9 સ્વાધ્યાય 6.2 માંથી 6.3 માંથી ક્વેશ્ચન નંબર 2 4 11 15 માં મોસ્ટ આઈએમપી. ચાલો તો આટલી વસ્તુ તમારી ચેપ્ટર નંબર 6 ની મોસ્ટ આઈએમપી છે. ભાઈ 6 ચેપ્ટર પતી ગયા છે. થોડીક જ વાર લાગશે, હમણાં બધું પતી જાય. ચાલો ચેપ્ટર નંબર 7 ભૂમિતિ. ભાઈ મારું ફેવરેટ ચેપ્ટર જાવડો, કારણ કે આની અંદર તો મજા જ આવ્યા કરે. કારણ કે તમે માર્ક્સ જોવો યાર. સ્ટાન્ડર્ડ વાળા તો ભલે 11 માર્ક્સ 11 માર્ક્સ નો ચેપ્ટર છે મારા ભાઈ, કરવું તો પડે જ. ચાલો 1 માર્ક્સ નો 1 2 માર્ક્સ ના 2 3 માર્ક્સ ના 2 ટોટલ બી અને સી નો જેને ડર હોય ને, વિભાગ બી ને સી બે માં બબ્બે દાખલા આવે. બબ્બે દાખલા છે. બે માં બબ્બે દાખલા, એટલે આ તો કરવી જ લેવાનું. સ્ટાન્ડર્ડ વાળા માટે 1 માર્ક્સ ના 2 સવાલ છે, 3 માર્ક્સ નો 1 દાખલો છે. તો ચાલો આ તમારો ગુણભાર હતો ચેપ્ટર નંબર 7 માટેનો. પોઈન્ટ્સ આટલા પોઈન્ટ્સ આવે સાહેબ, સમજાઈ દો. અંતર સૂત્ર છે, યાદ રાખવાનું છે ખાસ. AB = x2 - x1 whole square plus y2 - y1 whole square. ત્યારબાદ સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુ કોને કહેવાય? તો કે એક જ રેખામાં આવેલા બધા બિંદુ એને સમરેખ કહેવાય. બરોબર. ત્યારબાદ વિભાજન સૂત્ર. આખા ગામને આવડજો છે, થોડુંક લાંબુ પણ યાદ રાખવું પડશે. ચાલો બરોબર. આ મેન 3 ટોપિક છે સર. હવે આવી જાવ તમે આઈએમપી પર. ચાલો ઉદાહરણ નંબર 4 5 અને 7 એમાં 7મું ઉદાહરણ છે બાપુ મોસ્ટ આઈએમપી અને ઉદાહરણ નંબર 10. તો ઉદાહરણમાં તમારે સૌથી પહેલા આની પર ફોકસ કરી દેવાનું છે. 1 2 3 4 ઉદાહરણ છે. અને સર હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી હોય તો ભાઈ કેટલી વાર કીધું, હેતુલક્ષી માટે મોસ્ટ આઈએમપી મસ્ત બનાવ્યા છે. એ મોસ્ટ આઈએમપી હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવાની છે. બસ એટલા પ્રેક્ટિસ કરો ને તો બી ઇનફ છે. એટલા જ પ્રેક્ટિસ કરો, બધું ઇનફ છે. એમાંથી 24 માર્ક્સ રોકડાનો સવાલ છે. હેતુલક્ષીની પીડીએફ સર ક્યાં મળશે? WhatsApp ગ્રુપ પાસવર્ડ વાળી છે. પાસવર્ડ તમને અહીંયા હમણાં તમને મળી જશે. હમણાં તમને મળી જશે. ચાલો સ્વાધ્યાય 7.1 ની અંદર ક્વેશ્ચન નંબર 1 4 8 9 સ્વાધ્યાય 7.1 ના 4 દાખલા પેલા કરી લેવાના છે. 7.2 ની અંદર ક્વેશ્ચન નંબર 5 એમાં 7મો સાહેબ મોસ્ટ આઈએમપી, બાકી 8મો 9મો અને 10મો કરવાનો છે. તો આ દાખલા તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો આટલી વસ્તુ કરી લેવાની છે. નાવ ચેપ્ટર નંબર 8 અને અહીંયા આપણે ગણિતનો અડધો સિલેબસ પૂરો કર્યો. અડધો સિલેબસ પતી ગયો છે. હવે અડધો સિલેબસ જ બાકી છે. તો હવે આપણે થોડીક છે ને કામની વાત કરીએ. અને કામની વાત ખાલી એક જ વસ્તુ છે કે મહેનત કરવાનો સમય આવી ગયો છે. કારણ કે અડધું જે આ પતી ગયું ને એમ તમારું અડધા કરતા ઉપરનો સમય પતી ગયો છે. ખાલી વધ્યા છે 1 થી 2 મહિના. અને 1 થી 2 મહિનામાં આપણે A1 સુધી પહોંચવું તો હાર્ડવર્ક બહુ કરવું પડશે. એવા લોકોને સાબિત કરી દેવું છે કે જે લોકોએ આપણી ઉપર ખોટી અપેક્ષા નથી રાખી. ખોટી અપેક્ષા રાખી છે. હું ખોટી અપેક્ષા આ નહીં કરી શકે. એવા ખોટા આપણી ઉપર વેમ માર્યા છે. આનાથી કઈ થાય જ નહીં. એવા લોકોને કહી દેવું છે કે અપૂન અભી જિંદા હે. જિંદા હે. આવી વસ્તુ રિઝલ્ટ બોલશે. તમે ત્યાં ના બોલતા, રિઝલ્ટ બોલશે. જયારે ગણિતમાં 70 ઉપર 75 ઉપર 80 માંથી 80 છે ને ત્યારે એ લોકોને ખબર પડી જશે. વિજ્ઞાનમાં 70 ઉપર હશે, ઇંગ્લિશમાં 70 ઉપર હશે, ત્યારે બીજાને ખબર પડી જશે બાપુ લાયા એમ. તો આપણે મહેનત કરી લેવી છે. 7 ચેપ્ટર પતી ગયા છે. 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય. સૌથી પહેલા તો સર બેઝિક ની આપણે વાત કરીએ તો હેતુલક્ષી આમાંથી 2 નીકળે છે. બરોબર. ત્યારબાદ 2 માર્ક્સ ના 2 દાખલા, ટોટલ 6 માર્ક્સ નું બેઝિક નું વેટેજ છે. એવી જ રીતે સ્ટાન્ડર્ડ ની આપણે વાત કરી દઈએ તો 1 માર્ક્સ ના આમાંથી 3 હેતુલક્ષી નીકળે છે સ્ટાન્ડર્ડ માટે. ત્યારબાદ 2 માર્ક્સ ના 2 દાખલા આવવાના છે અને ટોટલ 7 માર્ક્સ નું વેટેજ સ્ટાન્ડર્ડ નું છે, 6 માર્ક્સ નું બેઝિક નું છે. ઓકે ચલો વાત કરીએ આમાંથી કઈ વસ્તુ અમારે પોઈન્ટ્સ યાદ રાખવાના છે. તો કે થીટા ખૂણા વાળા ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન, કોસેક, કોસ, સેક, ટેન અને કોટ. આના સૂત્ર તમને ખાસ યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ખૂણાના માપ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરનું આખું જે કોષ્ટક છે એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ ત્રિકોણમિતીય નિત્ય સમો, 3 નિત્ય સમો છે, એમાંથી તમે બીજા બનાવી શકો. બરોબર. તો મેઇન 3 જે છે એ ખાસ યાદ રાખવાના છે. તો 3 પોઈન્ટ યાદ રાખવાના. બાકી હું તો કહું છું આવડા સીટા વાળા સૂત્ર ભૂલાવા જ ન જોઈએ. સાઇન, કોસ, કોસેક, ટેન, કોટ એ વસ્તુ ભૂલાવી જ ન જોઈએ. અને બીજી વસ્તુ આવડવા
ત્રિકોણમિતિય ગુણોત્તર. થીટા વાળા જે મૂલ્ય હા, sin sin theta નું 0 મૂલ્ય. મારે કેટલું હોય, sin 30 કેટલું હોય, આ બધી તો વસ્તુ એ યાદ most રાખવાની. time બી છે ભાઈ, અને એને તમને યાદ નથી રહેતા ડિટેલમાં આપણે વિડિયો લાવો કે યાદ કેમ રીતના રાખવા, હા. બરાબર? તો બસ આ બે વસ્તુ તો હું મોસ્ટ ફોકસ કરું છું, Most એ વસ્તુ કરી લેવાની છે. ચાલો IMP ઉપર આવી જાઓ સાહેબ. પણ એક એક માર્ક marks સૌથી માટે. પહેલા શું કરવું, જો આ કોષ્ટકની વાત આ કરું છું. કોષ્ટક. ભાઈ ભૂલાવું જ ના જોઈએ, આ કોષ્ટક જો બેઠી આવું કિંમત કામ પૂછે છે કર્યું. આમાંથી, સાહેબ બેઠી કિંમત તો કે 10 45 ની કિંમત જણાવો, બરોબર? આ રીતે બેઠી કિંમત પૂછે છે ભાઈ એક માર્ક્સ હેતુલક્ષીમાં. એવી જ રીતે નિત્ય સમ પણ પૂછે છે. કઈ રીતે? તો કે sin square theta plus cos square theta is equal to ખાલી જગ્યા તો કે 1, બરોબર? તો આ ત્રણ નિત્ય સમ મેઇન છે. પછી આ તો તમે તમારી રીતે બનાવી શકો, બરોબર? ઓલી સાઈડ લઈ જાઓ પ્લસ થાય, આ સાઈડ માઇનસ થાય, આ રીતે બનાવી શકો. પણ આ ત્રણ મેઇન યાદ રાખવાના છે, બાકી બરોબર? હેતુલક્ષી માટે આ સ્લાઇડ તમારા માટે 100% IMP છે. IMP. એટલે આ સ્લાઇડ તો તમારે ફોટો પાડવો હોય તો પાડી જ લેજો હા, ભાઈ. એક લખી હોય તો zoom લખી કરી નાખજો. દઈએ. કારણ કે આ સ્લાઇડ તમારી પરીક્ષામાં આવશે અને આવશે જ એક માર્ક્સ માટે. એક marks તો આ વસ્તુ યાદ રાખી લેવાની છે. ચાલો વાત કરીએ હવે મોટા દાખલા Most માટે. IMP. તો ઉદાહરણ નંબર 4 7 8 આઠમો તો મોસ્ટ IMP છે સાહેબ, લીટો લઈ લ્યો. ચાલો આઠમો તો મોસ્ટ IMP છે. પછી આવે છે 10મો. એક જ મિનિટ, ચાલો. ઉદાહરણ નંબર 4 7 8 આઠમો મોસ્ટ IMP છે અને Most 10મો. IMP. ઉદાહરણ 4 કરી દેવાના છે. બાકી 8.1 8.2 8.3 ત્રણ. IMP આપ્યા છે. સૌથી પહેલા 8.1 ની અંદર ક્વેશ્ચન નંબર 3 ને 3 4 ને 4 6 10 10 સ્ટાન્ડર્ડ standard માટે છે. ક્વેશ્ચન નંબર 11 1 માર્ક્સ એક માર્ક્સ માટે 8.2 માં ક્વેશ્ચન નંબર 1 નો દાખલા નંબર 1 2 ને 5 પાંચ. ક્વેશ્ચન નંબર 2 નો દાખલા નંબર 1 2 એક ને ને 3 3 આ ઉપરાંત ક્વેશ્ચન નંબર 3 તો મિસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હા. મિસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 4 1 માર્ક્સ માટે એક marks માટે. ચાલો સ્વાધ્યાય 8 માં ક્વેશ્ચન નંબર 1 છે અને ક્વેશ્ચન નંબર 4 છે. Four છે. ક્વેશ્ચન નંબર 4 માં બધું નથી કરવાનું, હા. ખાલી ચોથો કરો ને છઠ્ઠો કરો. છઠ્ઠો અને સાતમો છે છઠ્ઠો તેમાં મોસ્ટ ટાઈમ Most છે. IMP. તો આ તમને સૌથી IMP IMP. આખા ચેપ્ટર નંબર 8 માંથી આટલી વસ્તુ સૌથી પહેલા કરી દેવાની છે ભાઈ. આખા ચેપ્ટર નંબર 8 માં આ વસ્તુ તમને ગોતીને વીણીને હા, કારણ કે બહુ મોટું ચેપ્ટર છે ભાઈ. આ એટલું બધું નથી આપ્યું એવું નહીં કે આ બધું આપી દીધું. ના. ચાલો ચેપ્ટર નંબર 9 નવ. સાહેબ ત્રિકોણમિતિના ઉપયોગ. ઉપયોગો. ગુણભારથી શરૂ કરીએ. આ છે તમારો ગુણભાર. બેઝિક માટે એવા લોકો હોય ને ભાઈ નથી કરવું, હા, ટાઈમ નથી, ટાઈમ જવા દઈએ. બરાબર. ટાટા બાય બાય કહી દો. જો 2 માર્ક્સ ના એક ક્વેશ્ચન, એક question. વિભાગ બી માં 2 માર્ક્સ નો એક ક્વેશ્ચન કે જે જ. તમે ઓપ્શનમાં કાઢી શકો. કાઢી શકો છો, ઓપ્શનમાં તમે કાઢી કાઢી શકો શકો છો. એટલે જો ટાઈમ ઓછો હોય તો આ ચેપ્ટર ની મસલા આપીએ છીએ કે તમે મૂકી શકો. મૂકી શકો. ખાલી કોની માટે બેઝિક વાળા, સ્ટાન્ડર્ડ વાળા પાછું 4 માર્ક્સ છે. હા. સ્ટાન્ડર્ડ વાળો તો ભાઈ 4 માર્ક્સ નો એક હા, એક દાખલો આમાંથી નીકળે આવે જ છે. હા. એટલે 4 માર્ક્સ તમે વેબમાં રહેવો કે સર બીજામાંથી કરી લેવું, હા. બીજા ભેગા નો થતો હા, આ તો કરો. બાકી બેઝિક વાળા તમે આને મૂકી હા, શકો. skip બાકી કરી શકો. સ્ટાન્ડર્ડ વાળા ચાલો 4 માર્ક્સ નો એક દાખલામાંથી નીકળો 100 અને 100 આટલા પોઈન્ટ છે. સૌથી પહેલા સાહેબ વાત કરી લો. દ્રષ્ટિ રેખા કોને કહેવાય એ ખાસ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ક્ષૈતિજ રેખા કોને કહેવાય એ ખાસ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ઉચ્છેદ કોણ કોને કહેવાય એ, અને ત્યારબાદ અવક્ષેદ કોણ કોને કહેવાય એ. બરોબર. તો આટલી આ ચારે ચાર વ્યાખ્યા છે એ ખાસ યાદ રહેવી જોઈએ. એટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરોબર. ચાલો વાત કરીએ સર હવે આપણે IMP ની. IMP. ઉદાહરણ માટે 1મો અને 5મો. 5મો સર સ્ટાન્ડર્ડ માટે એટલે આ બધું હા, સ્ટાન્ડર્ડ માટે most કરવાનું છે. IMP. ચાલો 7મું અને 8મું. 8મું બી Standard સ્ટાન્ડર્ડ માટે માટે. તો છે. ઉદાહરણમાં ખાલી અમે 4 જ આપ્યા છે 1 5 7 8. બાકી સ્વાધ્યાય 9.1 ની અંદર ક્વેશ્ચન નંબર 2 2 4 5 10 11 સ્ટાન્ડર્ડ માટે. 15મું સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ માટે. તો સ્વાધ્યાય 9.1 માં ખાલી આટલા દાખલા કરવાના છે. હા, 15 સુધીમાં ખાલી આટલા જ આપ્યા છે, બરાબર. હા, તો આટલા કરી આટલા લેવાના. ચાલો આ તો ચેપ્ટર નંબર 9. નાઉ ચેપ્ટર નંબર 10 વર્તુળ. ચકેલી. વર્તુળ is very important. ચેપ્ટર 6 and chapter 10 is very important. ચાલો ગુણભાર. ગુણભાર બેઝિક માટે 1 માર્ક્સ ના એમાંથી 2 હેતુલક્ષી પૂછાય છે આમાંથી. ત્યારબાદ 3 માર્ક્સ ની વાત કરી દઈએ તો એની અંદરથી 2 ક્વેશ્ચન 3 માર્ક્સ ના આવે છે અને ટોટલ વેઇટેજ 8 માર્ક્સ નું છે બેઝિક માટે. એવી જ રીતે સ્ટાન્ડર્ડમાં 1 standard માર્ક્સ નો માટે. 1, એક છે. 2 માર્ક્સ નો 1, એક છે. 3 માર્ક્સ ના 2 બે છે. એટલે વિભાગ C મોસ્ટ IMP છે. Most 3 માર્ક્સ માં 2 દાખલા બે. નીકળી જાય છે. બેયમાં મોસ્ટ આઈમ્પી છે વિભાગ. તો 8 અને 9 માર્ક્સ નો ગુણભાર છે. ચાલો વાત કરીએ પોઈન્ટ્સ ની. 2 વસ્તુ આવે છે, બાકી આ પોઈન્ટ તો ભાઈ ભેલું હા, વર્તુળ એક નંબર. છેદિકા અને વર્તુળનો સ્પર્શક. આ સ્પર્શકની સંખ્યા રિલેટેડ, સ્પર્શકની કેટલી સંખ્યા અને એમાંથી એક હેતુલક્ષી પાક્કો જ છે. અને બરાબર? આકૃતિ વાળા સવાલ પૂછે. હા, આકૃતિ વાળા તમને આકૃતિ વાળા સવાલ આમાંથી મસ્ત પૂછશે. ચાલો 1 માર્ક્સમાં આટલી વસ્તુ કરવાની છે. જો અહીં લખી દીધું છે સ્પર્શકોની સંખ્યા આટલી તો ખાસ યાદ રાખવાની જ છે. બરોબર. તો કે વર્તુળના કોઈ બિંદુને કેટલા સ્પર્શક હોય તો કે 1 અથવા તો અનન્ય. ત્યારબાદ વર્તુળને સ્પર્શકોની સંખ્યા કેટલી તો કે અસંખ્ય. વર્તુળને મહત્તમ સમાંતર સ્પર્શક કેટલા હોય તો કે 2 હોય. સ્પર્શક વર્તુળને એક બિંદુમાં જે છેદે સામાન્ય બિંદુ એને શું કહેવાય તો કે સ્પર્શ બિંદુ કહેવાય. ત્યારબાદ વર્તુળની કોઈ અંદરના બિંદુમાં સ્પર્શકોની સંખ્યા 0 હશે. વર્તુળની કોઈ
બહારના વર્તુળ પરના કોઈ બિંદુ આવેલું હોય વર્તુળ ઉપર તો એમાં સ્પર્શક 1 મળશે, અને કોઈ બહારનું બિંદુ હોય વર્તુળની તો એમાંથી સ્પર્શક 2 દોરી શકાય. બરોબર, એક માર્ક્સ માટે 100% આમાંથી નીકળવાનું છે, એક હેતુલક્ષી આવશે. ઓકે, અહીંયા લખી દો ઉપર HRS ની આગાહી છે. હા, HRS ની આગાહી ભાઈ, એક હેતુલક્ષી HRS ની આગાહી, એક હેતુલક્ષી આમાંથી આવશે. 7 જ પોઈન્ટ યાદ રાખવાના છે ખાલી. ચાલો ચાલો, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમાં 10.2 છે. ઉદાહરણ નંબર 2 અને 3 સ્પેશિયલિસ્ટ ત્રીજો સ્ટાન્ડર્ડ માટે છે. હા, બાકી 10.1 અને 10.2 માં શું કરવાનું સર? 10.1 માં ક્વેશ્ચન નંબર 1 કરો, One. 2 કરો, 1 એક માર્ક્સ માટે ક્વેશ્ચન નંબર 10.2 ની અંદર ક્વેશ્ચન નંબર 6 6 7 અને 8મો મોસ્ટ આઈએમપી છે. બાકી 9મો બી કરવાનો છે, સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે. બંને માટે પણ આઈએમપી. બેઝિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, બાકી 10મો બેઝિક માટે અને 12મો સ્ટાન્ડર્ડ Standard માટે. માટે. તો આ તમારા પ્રમેય 10 એટલે કે આખા 10મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી Most છે. IMP બે 10મા પ્રમેય ચેપ્ટરમાં છે. સૌથી પહેલા તમારે આટલી વસ્તુ કરી લેવાની કરી છે. લેવાની એટલે તમારે જો આટલા માર્ક્સ કન્ફર્મ થઈ જાય. કેટલા માર્ક્સ? આટલા. આટલા 8 અને 9 બેઝિક ચાલો. 8 સ્ટાન્ડર્ડ ના 9. અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 બતાવ્યું છે અને ચેપ્ટર નંબર 11 શરૂ કરતા પહેલા जिसका हमें था इंतजार वो घड़ी. ઇટ મીન્સ કે સર અમારે છે ને સર અમારે હેતુલક્ષીમાં સાહેબ હેતુલક્ષીમાં બરાબર. કેટલા ટાર્ગેટ છે મારો? 24 માંથી 24 નો ટાર્ગેટ છે ભાઈ. 24 માંથી 24 નો ટાર્ગેટ છે. તો અમે અહીંયા 1 માર્ક્સ ના જેટલા પોઈન્ટ કીધા ને એ તો કરવાના જ છે. 1 માર્ક્સ ના જેટલા પોઈન્ટ કીધા કે આમાંથી નીકળે છે, અમુક તો નીકળે ફોટા છે. આપ્યા. હા. 1 માર્ક્સ માં બેઠો નીકળે. હા, પણ પ્રેક્ટિસ તો કરવી પડશે. હા, ઉદાહરણ સ્વાધ્યાયમાં દાખલા આપી દીધા તમને. આ પ્રેક્ટિસ કરજો. કરવી. પણ એમસીક્યુ ની પ્રેક્ટિસ ક્યાંથી કરવી? જેણે વિડિયો જોયો હશે પ્લસ અમારી એમસીક્યુ ની આખી પીડીએફ કરી નાખી છે. કરી નાખીએ. 100% કહું છું 100%. 80 માંથી 80 સુધી પહોંચી શકશો. ભોગી શકશો. તો એના માટે હવે શું કરવાનું છે? તો પીડીએફ તમારે સોલ્વ કરવાની છે. એમસીક્યુ ની પીડીએફ અમે જવાબ આરે તમને આપી દેવું. આપી દે. સોલ્વ કરજો જા. સોલ્વ કરો. અને સોલ્વ થઈ જાય એટલે કોન્ફિડન્સ આપોઆપ આવશે. એમસીક્યુ ની પીડીએફ એકદમ ફ્રીમાં મળવાની છે. 1 પણ રૂપિયાનો ચાર્જ નથી, પણ એમાં પાસવર્ડ હશે. ચાલો પાસવર્ડ તમને આપી જ દઉં છું, કારણ કે સર પાસવર્ડ પ્રોટેક્શન વાળી પીડીએફ છે. ચાલો પાસવર્ડ ધ્યાન રાખજો. HRS 2026 પછી લખવાનું છે 80. 80 પ્લસ આવશે ને એટલે. તો આ તમારી પીડીએફ નો પાસવર્ડ છે. આ પાસવર્ડ ફક્ત ને ફક્ત સર ગણિત માટેનો જ છે હો ને? હા, ઓન્લી ફોર મેથ્સ. ગણિત હેતુલક્ષીનો પાસવર્ડ છે, કારણ કે બીજા માટે તો આપણે ચેન્જ કરતા જ હા, ચેન્જ કરવાનું. તો ગણિત હેતુલક્ષીનો માટેનો પાસવર્ડ HRS 2026 80. આ પાસવર્ડ છે, યાદ રાખી લેજો. આ પાસવર્ડ તમે પીડીએફ માં નાખશો એટલે હેતુલક્ષી બધા તમારે આમાં આવી જાય. હેતુલક્ષી તમે પ્રેક્ટિસ કરી નાખજો. કરી નાખજો. જવાબ પણ એમાં હશે જ. હશે. જવાબ પણ એમાં હશે જ. તો એ જવાબ આરે પ્રેક્ટિસ કરજો, પહેલા જાતે ટ્રાય કરજો. હા. ખબર ના પડે તો જવાબ પછી જોઈ લેજો. match કરજો. આખી એમાં સોલ્યુશન બી હશે જ. બધું તમે ચેક કરી લેજો. હા. મોસ્ટ ટાઈમ હશે. બરાબર, ચાલો આપણે શરૂઆત કરી દીધી. ચેપ્ટર નંબર 11 ની. 11 હવે 4 જ ચેપ્ટર બાકી છે અને પછી આ પૂરું. હવે ખાલી 15 જ મિનિટનો આપણે લેક્ચર છે. બાકી હવે સંખ્યાનાશ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. સૌથી પહેલા તો ગુણભાર સર બેઝિક વાળા इसमें क्या करना है? 2 માર્ક્સ નો ભાઈ ઓબ્જેક્ટિવ નીકળે છે. ચાલો ઓબ્જેક્ટિવ અને ફિક્સ જ છે સાહેબ. જોડકું આવવાનું છે એમાં. અને એ બી આપણે છે ને ઓલામાં આપી દેવું. કેમાં? આપણી પીડીએફ કરી લેજો ભાઈ. ચાલો સ્ટાન્ડર્ડ વાળા માટે 1 માર્ક્સ નું 1 અને 3 માર્ક્સ નું 1 આમાંથી નીકળે છે. 4 માર્ક્સ નું વેઇટેજ છે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આમાંથી બેટું નીકળે જ છે. હા. ખબર જ છે કે આવવાનું છે, કરી જ લેવાનું મારા ભાઈ. હા. કરી જ લેવાનું. ચાલો મૂકવું છે. વર્તુળનો ચાલો. વૃત્તાંશ, વૃત્તખંડ અને વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના આ સૂત્ર. 3 આપણા મેઇન ટોપિક છે. બટ સર અમને આપી દો 1 માર્ક્સ માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ચાલો 1 માર્ક્સ માટેનું સૌથી તમારી પાસે આઈએમપી આપી દીધું છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. બધા સૂત્ર આપી દીધા. જો વર્તુળ માટેના ક્ષેત્રફળનું સૂત્ર છે, પરિઘનું છે, પછી અર્ધવર્તુળ માટે ક્ષેત્રફળ, પરિઘ બેયના સૂત્ર આપ્યા છે. ત્યારબાદ વર્તુળના ચતુર્થાંશ ભાગ માટે ક્ષેત્રફળ અને પરિમિતિનું સૂત્ર છે. ત્યારબાદ આ વૃત્તાંશના આ ચાપની લંબાઈ અને થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. બેઠા જોડકામાં સૂત્ર પૂછે છે ડાયરેક્ટ આમાંથી, બરોબર? આ ખાસ સૂત્ર એટલા યાદ રાખી લેવાના છે. તમારો 1 માર્ક્સ નો ડાઉટ બધો ક્લિયર. ખાલી આવડે એક જ પેજમાં. હા, એક જ 1 માર્ક્સ નો બધો ડાઉટ ક્લિયર. ખાલી એક પેજ તમે કરી લેવાનું છે. તમારા માટે એકદમ ખાલી એક જ પેજમાં કામ કર્યું છે. એક જ પેજમાં બધું પતી જાય. બીજે ક્યાંય તમારે ફાફા ના મારવા પડે. તો 1 માર્ક્સ માટેની આ જોરદાર સ્લાઇડ છે, કરી લેવાની છે. એવું લાગે તો ત્યારે ફોટો પાડી લો, પછી લખી નાખજો. ચાલો હવે વાત કરીએ વિભાગ બીસીડી માટે. ખાલી ઉદાહરણ નંબર 2 જ કરવાનું છે. કરવાનું છે. સ્વાધ્યાય 11.1 ની અંદર ક્વેશ્ચન નંબર 5 8 9 11 13 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 14 1 માર્ક્સ માટે. 1 માર્ક્સ માટે. તો આ ચેપ્ટર નંબર સર 11 માટેના માટે. મોસ્ટ Most એમ્પી દાખલા important. હતા. નાઉ ચેપ્ટર નંબર 12 પરુષ્ઠફળ અને ઘનફળ. તો આ ચેપ્ટર ઉપર આપણે પહોંચી ગયા છીએ અને બાપુ 6 માર્ક્સ અને 12 માર્ક્સ 6 ગુણ્યા 12 સ્ટાન્ડર્ડ માટે તો ભાઈ 12 વાળા ભાઈ જલસા. 1 માર્ક્સ ના 2 અને 2 માર્ક્સ ના 2 નીકળે છે. અહીંયા 1 માર્ક્સ ના 2 2 માર્ક્સ નો 1 4 માર્ક્સ ના ભાઈલું 2. તો જોઈએ શું શું આવવાનું છે આમાંથી.
મેન તો ક્ષેત્રફળ. 3 વસ્તુ આમાં મેન છે. ક્ષેત્રફળ કોને કહેવાય? આખા ગામને આવડે ભાઈ, છઠ્ઠા ધોરણ થી ભણતા હો છો. કોઈ પણ પદાર્થે જગ્યા રોકેલી હોય એને શું કહેવાય? એનું ક્ષેત્ર. આનો મતલબ એ જો દિવાલ ઉપર પેલા કાંઈ નહોતું, હા. અત્યારે સ્માર્ટ બોર્ડ આવી હા. ગયું, એનું ક્ષેત્રફળ. હા, એની જગ્યા જેટલી રોકી એનું ક્ષેત્રફળ. બરોબર. ત્યારબાદ આવે પૃષ્ઠફળ. પૃષ્ઠ એટલે થાય સપાટી અને ફળ એટલે થાય ક્ષેત્રફળ. પૃષ્ઠ એટલે કે જે સપાટીએ જેટલું ક્ષેત્રફળ રોક્યું છે એટલું. ધારો કે આ બોર્ડ હોય, આની જેટલી સપાટી છે, કેટલી સપાટી હોય? તો કે 4 સપાટી થાય આની. બરોબર. તો આ 4 સપાટીએ જેટલું જગ્યા રોકી એને શું કહેવાય? પૃષ્ઠફળ. ત્યારબાદ આવશે ઘનફળ. ઘનફળ કોને કહેવાય? ધારો કે આ એક પેન છે, આખા રૂમમાં આ પેને કેટલી જગ્યા રોકી, તો આને એનું શું કહેવાશે? ઘનફળ. હવે પછી એની અંદરના જેટલા દ્રવ્યો છે ને ઈ કણો પણ આવી ગયા. બરોબર. તો એને કહેવાશે ઘનફળ. ચાલો, તો આ મેન પોઈન્ટ છે કે જે તમને યાદ હોવો જોઈએ. 1 માર્ક્સ એક માટેના marks મોસ્ટ એમપી માટે. સૂત્ર જે તમે આપતા હોય એક જ સ્લાઇડમાં, તો ભાઈ એક જ સ્લાઇડ ખાલી યાદ રાખો, તમારું 1 માર્ક્સ નું બધું જ ક્લિયર થઈ બધું જ જશે. clear. બધા સૂત્ર આપી દીધા છે ભાઈ, હા. કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ છે. ખબર જ. અને આખા ચેપ્ટરના જેટલા બી આઈએમપી સૂત્ર છે ને બધા આપી દીધા છે. કેમ? કારણ કે સર છેલ્લા ટાઈમ ઉપર અમને રિવિઝન કરવા માટે કોઈક તો જોઈએ ને. હા. કેટલાક પેજ મારે ફેરવવા, કાંઈ પેજ નથી ફેરવવા, ખાલી એક સ્ક્રીનશોટ પાડી લો અને ટાઈમ મળે ત્યારે લખી નાખજો. લખી નાખજો. મેં તમને કીધું ને કે ઓલી 10 થી 15 પેજ ખાલી નાની અમથી પિન પેજ બનાવી નાખો, પેજ આવો. સ્ટેપલર મારીને બનાવી નાખો. છેલ્લા ટાઈમે અમારે કેવું કરવાનું છે એની આવડિયા માટેની પીડીએફ કે ફોટો છે છે. લખી નાખવાનું, કે બહુ કામ લાગશે. છેલ્લા ટાઈમે તમે આ બધું કરીને જાશો ને મારા ભાઈ, બહુ ફાયદો થશે. બેઠા સૂત્ર પૂછે છે ભાઈ આમાંથી. તો આ તમારા ભાઈના સૂત્ર છે. સર તમે તો બધા આપી દીધા, બધા એટલા માટે આપી દીધા કારણ કે આખા ચેપ્ટર નું કન્ક્લુઝન અમે આપીએ છીએ. કન્ક્લુઝન આપીએ છીએ. આખા ચેપ્ટર નું કન્ક્લુઝન છે. કન્ક્લુઝન છે. કારણ કે બેઠા સૂત્ર પૂછી જાય છે. હા. બરાબર, એટલે હા. યાદ રાખવા રાખવા પડશે. પડશે. ચાલો, ઉદાહરણમાં ત્રીજો છે સ્ટાન્ડર્ડ માટે એમપી, ચોથો છે બેઝિક માટે Basic એમપી અને માટે. પાંચમો છે બે માટે એમપી છે કરવાનો છે. હા. 12.1 ની અંદર ક્વેશ્ચન નંબર 1 4 6 6 12.2 માં ક્વેશ્ચન નંબર 2 2 3 is very most important time પછી અને ક્વેશ્ચન નંબર 6. 6 તો 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ એના આ હા. મોસ્ટ એમપી દાખલા છે. આટલા દાખલા તમારે સૌથી પહેલા પહેલા કરવાના કરી લેવાના છે. બાકી હેતુલક્ષી માટે તો હવે તો આપણે પાસવર્ડ આપી દીધો, હા. HRS 2024 80 પાસવર્ડ નાખશો એટલે પીડીએફ ખુલી જાય. ખુલી જશે. હેતુલક્ષીનો ટેન્શન તમારું જ્ઞાન ખતમ. ખતમ. પણ એના માટે WhatsApp ગ્રુપમાં જોઈન થવું પડશે. ચાલો, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને chapter number 14. આંકડાશાસ્ત્રમાં. હવે આવ્યો છે મેન જમાનો. હા. મેન જમાનો. ખાલી પાસ વાળા તો ખાલી આની ઉપર ફોકસ કરે. આ બે છેલ્લા બે પૂછડિયા ચેપ્ટર છે ને ભાઈ, ઈ જ જે કરવાના લોકોને છે. ખાલી પાસ જ થવાનું છે ભાઈ, હા. મૂકો બધું જવા દો. તો છેલ્લા બે ચેપ્ટર કરી નાખો. હા. અને એવા એવા આઈએમપી આપે છે કે જે પૂછાય. ચાલો, પૂછાય. આંકડાશાસ્ત્રની શરૂઆત કરી દેવીએ. બેઝિક જો ભાઈ, મારે આ બધું નથી જોવું. તમે ખાલી આ જો ભાઈ 16 માર્ક્સ અને 10 માર્ક્સ. બેઝિક માં સૌથી વધારે હાઈએસ્ટ વેસ્ટેજ હોય ને તો આનું છે આંકડાશાસ્ત્ર. 4 માર્ક્સ ના બે દાખલા ભાઈ, બે 4 દાખલા. માર્ક્સ ના બે દાખલા. એટલે હું કહું ને ભાઈ 4 માર્ક્સ માટે તમારે મહેનત કરવી હોય ને પ્રમેય 6.1 વાળો કરી નાખો. હા. અને અહીંયાથી 4 માર્ક્સ ના બે દાખલા બે કરી નાખો. દાખલા. 3 દાખલા તમને આવડી જાય. 5 તો લખવાના હોય સાહેબ, બે તો આપણે 3 તો થઈ ગયા. ત્રણ તો થઈ ગયા ભાઈ. આટલું આઈએમપી છે ભાઈ, વિચાર તો કરો. ચાલો, કયા પૂછ્યા ને એ બી કહી દેવી આપણે. પેલા પોઈન્ટ્સ મધ્યક, બહુલક, અને મધ્યસ્થ. મેં તમને ખબર છે ભાઈ, ત્રણ જ ત્રણ જ વસ્તુ વસ્તુ છે. ત્રણ જ વસ્તુ આમાં આવે છે. આખા ચેપ્ટરમાં ત્રણ જ વસ્તુ આવે ત્રણ જ છે. વસ્તુ પણ છે. એમાંથી બી અમારે સૌથી વધારે કામનું શું? તો આ ત્રણમાંથી સૌથી વધારે સર પૂછાય શું? હા, બરોબર. ઈ મને જો, કહો. ચાલો, આ બહુલક છે ને ભાઈ 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. બહુલક હંમેશા બધું તૈયાર આપ્યું હશે તમને. F1 આપ્યું હશે, F0 આપ્યું હશે, વર્ગલંબાઈ આપી હશે, L આપ્યું હશે, બધું. તમારે ખાલી સૂત્ર મૂકીને કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. બહુલક 2 માર્ક્સ માટે. ત્યારબાદ મધ્યક જે છે એ 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે અને મધ્યસ્થ પણ 4 માર્ક્સ માટે ઓકે, છે. તો આ રીતના પૂછાતું હોય છે. બાકી હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં મોસ્ટ એમપી ની વાત કરી Most લઈએ. MP. ઉદાહરણ નંબર 2 અને 8 સૌથી પહેલા કરી લેવાના છે. 8મો તો મોસ્ટ એમપી છે. Most બાકી MP છે. 13.1 માં ક્વેશ્ચન નંબર 2 3 3 અને 7. 7 ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 13.2 માં ક્વેશ્ચન 2 3 6. 6 13.3 માં 2 3 ત્રીજો સ્ટાન્ડર્ડ માટે, સ્ટાન્ડર્ડ માટે ચોથો છે. ચોથો તો ચેપ્ટર નંબર 3 આંકડાશાસ્ત્ર માંથી આટલું. સ્વાધ્યાય અને ઉદાહરણના આટલા દાખલા કરવાના છે મારા ભાઈ. થઈ જશે, જે થઈ જાય તે ખાસ તમે કરીને લખી નાખો. ખૂટતી આવૃત્તિ ખાસ કરવાની છે. ખૂટતી લખી નાખો સાહેબ આવૃત્તિમાં ઉપર. થશે. ખૂટતી આવૃત્તિ HRS ની આગાહી લખી જ આ નાખો. એક ખૂટતી આવૃત્તિ વાળો જ છે. લખી ખૂટતી જ આવૃત્તિ. નાખો. બરોબર. અમુક લોકોને ખૂટ પદો કે, હા, અમુક લોકોને સર ખૂટ પદો કે. ખૂટ પદો. હા. HRS ની આગાહી ભાઈ, ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ખાસ કરવાના છે. મધ્યક અને મધ્યસ્થ બેના ખૂટતી આવૃત્તિ વાળા આપ્યા છે, ચાલો, ખાસ કરી નાખવાના. ફાઇનલી अब घड़ी आ गई है સંભાવ जिसके बाद हम यहाँ से विदाय लेंगे. વિદાય લેંગે. ગણિત જો પતશે પછી આપણે બે એક દિવસ પછી વિજ્ઞાન આવે છે. વિજ્ઞાન આવે છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી ચારે ચાર વિષય પહેલા પતશે, પછી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધું. બધા અહીં આવશે. અને એક જ વિડીયોમાં બધું પતી જાય ભાઈ. 1 કલાક કરતા બી ઓછો વિડીયો છે. ઓછો વિડીયો. 1 કલાક કરતા બી ઓછો. ફક્ત ને ફક્ત તમારા માટે. તમારા. આની માં જે મહેનત છે ને મારા ભાઈ, ઓછામાં ઓછા 1.5 મહિનાની મહેનત છે. 1.5 મહિનાથી આની બહુ preparation ભાઈ હતી. રિસર્ચ ચાલે હો ભાઈ આની. ભાઈ એમને નથી આવવા મને તો આપતા કઈ. હા. અને અમુક લોકો કહે કે કોપી ભાઈ. હા. HRS છે ને કોઈનું કોપી ના કરે. કોઈનું copy HRS ની બધા કોપી કરવા આવે છે. હા. બરાબર. ચાલો. ચાલો. બાકી વાત નથી. સંભાવનાની અંદરથી સૌથી પહેલા તો કેટલું કરવાનું? 14 માર્ક્સ નું ચેપ્ટર અને 14 ચેપ્ટર નું નામ છે બેઝિક વાળા, જલસો જ છે. અને અહીંયા સ્ટાન્ડર્ડ વાળા 8 માર્ક્સ. અહીંયા બીજો 4 માર્ક્સ ના 2 દાખલા આવે છે. આનો મતલબ કે સર હવે છે ને બેઝિક વાળાને એકદમ ક્લિયર કરી દો 4 માર્ક્સ માટેનું. કરી જ. 13મું 14મું ચેપ્ટર કરી લો.
છઠ્ઠું ચેપ્ટર કરી લે બસ પૂરું. પૂરું ખતમ. ટાટા બાય બાય સી યુ ભાઈ. ચેપ્ટર નંબર 13 14 ને 6 કરી નાખો એટલે તમે બેઝિક વાળા ચેપ્ટર નંબર 13 14 અને છઠ્ઠું ચેપ્ટર આટલું કરો 4 માર્ક્સ તમારું ભાઈ જલસો જ પડી જાય. જલસો જ 5 લખવાના આવે છે. ચાલો આ તમારો ગુણભાર હતો. પોઈન્ટ્સ આટલી વસ્તુ તમારી મેન આખા ચેપ્ટર ની આવતી હોય છે. શક્ય ઘટના કોને કહેવાય? તો કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવવાની છે, એમાં કોઈના બાપાનું હાલવાનું નથી, નથી મારું હાલવાનું, નથી તમારું હાલવાનું, બરોબર? શક્ય ઘટના એને કહેવાય. સંભાવનાનું મૂલ્ય આવશે, સોરી, શક્ય એક ઘટના આવશે, માટે આવશે સંભાવનાનું મૂલ્ય 1, બરોબર? ત્યારબાદ આવશે અશક્ય ઘટના કે જે ક્યારેય ઉદ્ભવવાની જ નથી, બરોબર? એને શું કહેવાય? અશક્ય. સંભાવનાનું મૂલ્ય આવશે 0, બરોબર? ત્યારબાદ આવશે પૂરક ઘટના. પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ. ઘટના આવશે. પૂરક ઘટના. પૂરક ઘટના કોને કહેવાય? તો કે એવી ઘટના કે જે એકબીજાનો વિરોધ કરતી ઘટનાને એકબીજાને કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના કહેવાશે, બરોબર? સૂત્ર આપણને આવડે જ છે, P of A plus P of A નો બાર is equal to 1. એટલે કે કોઈ સાદી ઘટના અને એની પૂરક ઘટના સંભાવનાનું મૂલ્ય હંમેશા થાય 1, બરોબર? ત્યારબાદ સમસંભવી ઘટના. તો કે બે ઘટના એવી કે જેના મૂલ્ય સમાન હોય, બરોબર? એટલે એકબીજાની કેવી ઘટના કહેવાય? સમસંભવી ઘટના. ત્યારબાદ આવે છે સમતોલ સિક્કો, બરોબર? સમતોલ પાસો. ત્યારબાદ આવશે 52 પત્તા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ 4 માર્ક્સ માટે 52 પત્તા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સ માટે. ચાલો ઉદાહરણ માટે 2 4 8 13 કરી લેવાના છે. કયા સર? 2 4 8 અને 13 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વાધ્યાય 14 ની વાત કરવામાં આવે Question 1 4 5 6 8 અને 12 is very 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 Most important. important. અને ક્વેશ્ચન નંબર 14 તકતી વાળો છે ભાઈ, 12મો તકતી વાળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સ. આની સિવાય 18મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. Most સ્ટાન્ડર્ડ બેઝિક બંને Basic માટે બંને માટે. 23 અને 24. હવે આટલા બધામાંથી ખાલી આટલા જ દાખલા આપ્યા છે. સૌથી મોસ્ટ આઈએમપી Most આટલી IMP. વસ્તુ કરવાની છે. આટલી વસ્તુ કરી નાખો ને ભાઈ, જલસો જ છે. જલસો જ છે. જલસો જ છે. કારણ કે હવે તમે જો જલસો જો થેન્ક યુ. અરે વાત આપણે પૂરી કરી દીધી છે. જે આપણે નિયમ લીધો હતો કે એક જ વિડિયોમાં બધું બતાવી દો, અને આજે અમે કરીને બતાવ્યું છે. બતાવ્યું છે ભાઈ. જે નિયમ લીધો હતો કે એક વિડિયોમાં સંપૂર્ણ ગણિત સંપૂર્ણ IMP ગણિત IMP. આજે પતાવીને બતાવ્યું છે. અને એવું ટાઈમ પાસ નહીં. નહીં. 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માટે શું બધું. કરવું બધી બધું કહી વસ્તુ. દીધું. બાકી 2 3 4 માટે અહીંયા સ્લાઇડમાં બધું આપી દીધું છે. હા. અને 1 માર્ક્સ માટેની પીડીએફ બી કહી દીધી છે. પાસવર્ડ HRS 2024 80 પાસવર્ડ તમે નાખશો એટલે પીડીએફ ખુલી જાય. આ ગણિત આપણે પૂરું કર્યું છે. હવે પ્લેલિસ્ટ ચેક કરજો. ગણિત પછી વિજ્ઞાન આવવાનું છે. આવવાનું. વિજ્ઞાનનું બી એક જ વિડિયોમાં બધું જ બધું. ક્લિયર. 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ એવી જ રીતે સમાજ, ઇંગ્લિશ બધું આવવાનું છે ભાઈ. અને 80 માંથી 80 નો ટાર્ગેટ છે, Target બરાબર? છે. તો આ બધી વસ્તુ તમને મળવાની છે ફ્રી ઓફ કોસ્ટ HRS ની ચેનલ પર. તો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ગમે તો લાઈક કરી નાખજો. મળે છે ડાયરેક્ટ નવા લેક્ચરમાં જોરદાર એનર્જી સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.